આપણે ફેમસ થવું નથી, આપણે ફેવરિટ થવું છે. એ સ્ટ્રગલની અંદર મહેનત તોણા બહુ સાંભળવા પડે. પહેલાં શરૂઆત જે થાય ને એ આપણા ફેમિલીથી નથી થતી હોય, પણ 1100 રૂપિયામાં મારો વારો આવ્યો છે 4 વાગે. પટેલ કેન્ડી, તો એ કઈ રીતે સ્ટાર્ટઅપ થયું, કઈ રીતે એમનો વિચાર આવ્યો હતો? તો કે આ કેન્ડી ન હાલે કે એટલી મારા પપ્પાએ મને વિશ્વાસ આપ્યો, કર સ્ટાર્ટ. એટલે મેં પછી બહારથી પૈસા ગોત્યા. દૂધ, ચીકુ, પિસ્તા, ડ્રાયફ્રૂટ, સ્પેશિયલ માવા મલાઈ, રજવાડી, કુનાફા, અમેરિકન ડ્રાયફ્રૂટ અને છેલ્લી લાસ્ટ છે ખજૂરંજી. કે ગામડું આપણું કેવું હોય તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય. કે આપણને ખબર નથી ક્યારે ખબર પડશે કે પથિક તું ચેતજે પંથના સહારા પણ દગો દેશે અને ધરીને રૂપ મંજિલનું આ ઉતાર પણ દગો દેશે. અરે ડૂબાડી દેત માની નાવને મધ દરિયે, પણ ખબર નહોતી મને નાઝીર કે આ કિનારા પણ દગો દેશે. મજબૂર ના કરશો મને હવે વિશ્વાસ હું નહીં લાવું, મજબૂર ના કરશો હવે મને વિશ્વાસ હું નહીં લાવું, કેમ કે અમને તો અમારાનો અનુભવ છે, તમને તમારા દગો દે. વાહ વાહ વાહ, વાત છે. ક્યારે મિત્રતામાં દગો મળ્યો છે? એમ તો મિત્રતામાં શું છે કે નાણાં વગરનું ના થયો, નાણે ના થયા લાલ. હમણાં કોઈ બી પટેલ કેન્ડીની અંદર કઈ નવું થવાનું છે? અને જેવો દરવાજો ખખડાવે ને તે બાયું તપેલી લઈને આખું સોળતા હોય. 1 લીટર દૂધ નાખી દો. અરે પણ કીધું આખું તો ઉઘાડ, દૂધ વાળો નથી, ઘર વાળો છું. એ પછી તમે લગ્ન કરશો ને તમને અનુભવ થાય કે એના ધાર્યું થાય તો એ ખુશ અને મારું ધાર્યું થાય તો હું ખુશ. આ બે હાથ છે એ આપણને ભગવાનનું ભજન કરવા આપ્યા છે. આ બે હાથ છે હારું આપણને દાન કરવા આપ્યા છે. આ બે હાથ આપણને કઈ વાડીમાં ભરાવા નથી આપ્યા બાપા. એ એનો પડકારો જેવો આમ ઓ વિંદલા વિંદાય વિંદલા વનમાં ફરે, જેનું જંતર વગાડ એનો જીવતા આત્મો થરે. આપણે અત્યારે ટોપીઓ ઉગાડવામાં આવે બેભાન કરવા માટે, ઇન્જેક્શન આપવામાં આવે, પણ એ વખતની માથે એમ કહેવાય કે ભાભલાનો સોણો હુંગી લો તો 2 કલાક સુધી ભાનમાં ન આવે. હો કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન પછી થાને મારો મહેમાન તોને સ્વર્ગ ભૂલાવી દીધું. સાંભળા, આપણને ખબર છે કે બિલખાની દીકરી એક કાળિયા ઠાકરને કહે છે કે એક કાળિયા ઠાકર એ નોધાર બાપ, મારા કાઠિયાવાડની ધરતીમાં એકવાર ભૂલો પડી જાય પછી ખવડાવવા માટે મુઠ્ઠી ઝાડના દાણા નહીં હોતી, એકના એક દીકરા છેલ્લે ખાંડીને ખવડાવી દેવું બાકી. અને પછી એ બોલાવે, પછી માફીના વીડિયા મગાવે, કટકા બનાવવા પણ આવી બધી વસ્તુ થતી હોય છે. સ્ટ્રેસ આવે માઇન્ડ ઉપર? હા, એમાં થાય ઘણીવાર. મારું કામ નમસ્કાર દોસ્તો, કેપીએસ પર આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે ખૂબ જ ખાસ ગેસ્ટ આપણા સ્ટુડિયોની અંદર વધારેલા છે, પ્રદીપભાઈ પટેલ, જેમને આપણે પ્રદીપ પાઘડી તરીકે ઓળખીએ છીએ. નમસ્કાર પ્રદીપભાઈ. નમસ્કાર. કેમ છે? એકદમ મજામાં. શું હાલચાલ હમણાં? જોરદાર, એકદમ મસ્ત મજા. આપણે શરૂઆત પોડકાસ્ટની એક ચંદ દુહાથી કરી દઈએ, એ પછી તમારું નાનપણથી આપણે શરૂઆત કરવી છે. ઓકે. મને રેણકી છંદ યાદ આવે છે કે સર સર પર સધર યમર તર યનુસર કર કર વલ ઘર મેલ કરે હરિહર સુર યવર અછર અતિ મનહર બરબર યતે હુર હર ખબરે નર ખતર નર પ્રવણ પ્રવણ કર નિર્જર નિકટ મુકટ શિર સવરન મે ગણ રવ પર ફરર ઘરર પદ ગુંગર રંગપુર સુંદર શ્યામર મે. શું વાત છે, કોઈ વાંધો નહીં. હવે આખી જર્ની તમારી જાણવી છે, બાળપણથી લઈને કે ભાઈ જ્યારથી નાના હતા કેવી મસ્તી કરી, સ્કૂલની અંદર કેવી શરારતો કરી છે, એ પછી આગળ ગયા કોલેજ ટાઈમની અંદર આવ્યા, એ પછી અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા, આખી જર્ની આપણે કવર કરવી છે. પહેલાં તો હું અમરેલી વિદ્યાસભાની અંદર ભણતો હતો. 11-12 મેં અહીંયા સ્ટડી કર્યું હોસ્ટેલમાં. તે ત્યાં ઘણા બધા મિત્રો અમને મળ્યા. પછી ત્યાંથી અમે અમદાવાદ GLS કોલેજની અંદર મેં BCA મારું પાસ આઉટ કર્યું. અને આમે પહેલેથી મારો મસ્તી મજાકવાળો સ્વભાવ તો ખરો. અને મારા બા દાદાના એ જ્યારે હતા ને તો ત્યારે હું ઘરમાં હસાવ્યા કરું, હજી હાલની તકે બધાને એક્ટિંગ કર્યા કરું, કંઈક નવી નવી વાતો કર્યા કરું, હસાવ્યા કરું. આ બધો પહેલેથી મારો નેચર રહ્યો છે. પણ મને એક ખાસ વસ્તુ એ કે મને બુક વાંચવી વધારે ગમે, કોઈક વ્યક્તિ એવા હોય કે જેને સાંભળવાનું વધારે મને મજા આવે. એટલે આ બધી વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ શીખવા મળતી હોય. એટલે તમારો સ્વભાવ ઓટોમેટિક હસી મજાક ઉપર વયો જાય એટલે મજા આવે. અને હું હંમેશા અમારા પ્રોગ્રામની અંદર પણ એક શાયરી કહેતો હોય છે કે હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું.
હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું, અને કાયમ ટેન્શનમાં રહેનારો માનવી આજ થોડુંક મલકાય તો સારું. શું વાત છે. હા, નકર હવે શું જાય અત્યારે આપણે બધાને ખબર છે કે માણા ટેન્શનમાં હોય ને એટલે એને દાંત જ ન આવે. દાંત જ ન આવે. એટલે એક હસાવવાની અમે પ્રયત્ન કરી કે માણસ દાંત કાઢે ને એટલે ટેન્શન જે છે ને એ ભૂલી જાય એમ. આવી બધી વસ્તુ વાત કરતા હોય છે. તમે કીધું કે ભાઈ માણસ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે એને હસવું જોઈએ, મતલબ જ્યારે હસતો હોય ત્યારે એને ટેન્શન ભૂલાઈ જાય. હા, ભૂલાઈ જાય. યસ. તો આ સૌથી પહેલા તમારે હાસ્ય કલાકાર બનવું એ સૌથી પહેલા વિચાર કઈ રીતે આવ્યો હતો? આમ તો જો કે પહેલેથી મને આમ રસ્તો હતો જ ત્યાં. હું લોકોને હસાવ્યા કરતો મારા ફેમિલીમાં ને એ રીતના. પછી હું બુક વાંચવાનું મેં ચાલુ કર્યું, અને હું મારા મોટિવેશનલ સ્પીકરો ઘણા બધા હતા કે જેને સાંભળતો, પછી કલાકારો બધા સારા સારા કે જેમને હું સાંભળતો. આજે હું ઘનશ્યામભાઈ લખાણી જે છે તેમને ગુરુ માનું છું, ને એને ઘણો બધો મને સાથ અને સહકાર આપ્યો છે. એટલે બધાને લોકોને સાંભળવાની મજા આવે. અને પછી મેં એક વિચાર કર્યો, ભાઈ લોકોને હસાવવાનું કામ જે છે ને એ સૌથી અઘરું છે, પણ હસાવાથી માણસ ટેન્શન ફ્રી થઈ જાય. 100%. એટલે થોડોક આનંદ કરાવી જીવનમાં, એટલે મજા આવે એમ. એટલે આ હેતુથી પછી આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે આવ્યા, કલા જગતની અંદર. પહેલો પ્રોગ્રામ હતો, જ્યારે પહેલો પ્રોગ્રામ કર્યો એ સમયની બીક કેવી હતી કે ભાઈ ત્યાં ઉપર સ્ટેજ ઉપર જ્યાં હતા ત્યારે ફિયર લાગ્યો હતો? જો કે આમ પહેલો પ્રોગ્રામ હોય એટલે કોઈ પણ માણસ હોય એને થોડુંક તો ઓલું થાય જ છે. પણ આમ કેવું છે કે જ્યારે આપણે બોલવામાં આપણે વિચાર કરવો પડે ત્યારે કે શું બોલશું આપણે, સામે ઓલો પબ્લિક છે એ શું વિચાર છે. પણ નવા કલાકારો છે કે અથવા બીજા કોઈ સ્ટેજમાં જે આવવા માંગતા હોય એને કહી દો કે તમારે એક વસ્તુ વિચાર લેવાની કે સામેવાળાને ખબર જ નથી હું બોલવાનો છું. આટલું વિચારીને તમે હાલો ને એટલે તમને ક્યારેય ટેન્શન આવશે નહીં. તમને પ્રોગ્રામની અંદર તમને મજા આવશે. અને શૂટથી બોલવાનું, સ્ટેજ ઉપર જ્યારે આવો ને એટલે શૂટથી બોલવાનું, મજા કરવાની. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે શબ્દની અંદર થોડોક મિસ્ટેક ન થાય, એ બધી વસ્તુ થોડુંક ધ્યાન રાખવી પડે. પહેલેથી અગાઉ પ્રેક્ટિસ કરવાની, રિયાઝ કરવાનો, પછી સ્ટેજ ઉપર જાવ તો ન વાંધો આવે. એ તમે જે આ સ્ટેજ ઉપર જાય ત્યારે આપણે ધ્યાન રાખવાની વાત કરી, આમ તમારું બધી વસ્તુ જોઈએ ને હાસ્ય ને એટલે ડબલ મિનિંગ વાળું ન હોય કે ભાઈ સાદું સિમ્પલ અને બધા બેસીને સાંભળી શકે એવું હોય. તો એની પાછળનું કઈ રીતનું છે? જો આપણે અત્યારે કલાકારો તો જો કે બહુ બધા છે, પણ ઘણા બધા કલાકારો એવા હોય છે કે જે ડબલ મિનિંગ જોક્સ કહેતા હોય છે. પણ સામે જે બેઠા છે એ લોકો કેવા છે કે મા દીકરી બેઠા હોય, બાપ દીકરી બેઠા હોય, બધા સમૂહની અંદર બેઠા હોય, ક્યારેક સાધુ સંતો પણ બેઠા હોય. તો એની સામે જ્યારે તમે ખરાબ જોક્સ પીરસો છો, તો ડબલ મિનિંગ વાળો જોક્સ જ્યારે પીરસો છો, તો એ બાપ દીકરી હોય કે મા દીકરી હોય એને હું સમજવું ત્યારે. એટલે ઘણી વખત આવું શરમજનક વસ્તુ થતી હોય. પણ આપણો એક પહેલેથી રેકોર્ડ છે કે મેં ઘણા બધા સારા જે કલાકારો છે, જૂના કલાકારોનું વધારે સાંભળું છું કે એનામાંથી ઘણું બધું શીખવા મળ્યું છે કે જેણે ક્યારેય ડબલ મિનિંગ વાળા જોક્સ નથી કીધા. અને આપણો પણ એ જ હેતુ છે કે ડબલ મિનિંગ વાળો જોક્સ કે ખરાબ જોક્સ આપણે ક્યારેય કહેવાનો નથી. કદાચ કાંઈ પણ વસ્તુ થાય, નીરા આપણે ક્યારેય એવું વિચાર્યું જ નથી કે મારે વાયરલ થઈ જવું છે કે ફેમસ થઈ જવું. આપણે ફેમસ થવું નથી, આપણે ફેવરિટ થવું છે બસ. નિરાદે હાલ્યું જવાનું, કાંઈ વાયરલ થવું નથી. પણ લોકોને જે હવે પીરસશું ને એ બધું સચોટ અને સારું, જે વ્યવસ્થિત પીરસાય જેવું હોય, લોકોને બધા હારે બેસીને સાંભળી શકે એવું આપણે પીરસાય. લોકોના ફેવરેટ થઈ જવું એટલે ફેમસ તો આપોઆપ એ તો લોકો એમને કરી દેશે. પછી જે આ જર્ની હોય કે ભાઈ સ્ટાર્ટિંગ ફેઝની અંદર આપણે જે સ્ટ્રગલ કરતા હોય, એ સ્ટ્રગલની અંદર મેના તોણા બહુ સાંભળવા પડે. એ કોઈ દી ફેસ કર્યું છે? એ તો પહેલેથી રહેવાનું છે. પહેલા શરૂઆત જે થાય ને એ આપણા ફેમિલીથી જ થતી હોય. મારી જ્યારે શરૂઆત થઈ તો મારા પપ્પાને મારા મમ્મીની જે હતા એ જ મને આ સ્ટેજ ઉપર જવાનું ને બધું ન કરતા, જવા જ ન દેતા. એનું કારણ છે કે એક તો દિવસમાં ધંધે જવાનું, રાતે પાછું ઉજાગરો કરવાનો, 2 વાગે 3 વાગે ગમે એટલા વાગે આવે, એ તો કાંઈ નક્કી હોતું નથી. એટલે દરરોજ જ્યારે આવ્યો ને પ્રોગ્રામ પતાવીને એટલે મને ખીજાય કે આ ધંધીનો આપણે બંધ કરી દેવાનો છે, આપણે કંઈ કરવાનું નથી. એટલે ખીજાતા, કેમ કે ત્યારે આવકનો સ્ત્રોત નહોતો અને આપણે ઉજાગરા કરતા. પણ આપણને જે વસ્તુમાં રસ હતો એ એને ખબર નહોતી. એટલે ઘણીવાર ફેમિલી આપણથી વિરુદ્ધ હોય અને લોકો તો વિરુદ્ધમાં રહેવાના જ છે. તમે કદાચ કાંઈ કરો તોય ભલે, ન કરો તોય ભલે. તમે સારું કરશો તોય ખરાબ બોલશે, ને ખરાબ કરશો તોય ખરાબ જ બોલવાના છે. આ પબ્લિક એવું છે એમ ટૂંકમાં. 100%. પછી પેલું જ્યારે મમ્મી પપ્પાને વિશ્વાસ આવ્યો કે નહીં હવે છોકરો કંઈક કરે છે, કે ભાઈ ઇન્કમ આવતી શરૂ થઈ ગઈ, ત્યારે ફેમિલીના શું રિએક્શન હતા? જ્યારે સૌથી પહેલો મારો પ્રોગ્રામ જે કર્યો ને એ મેં 1100 રૂપિયામાં કર્યો હતો. પેલા તો જો કે મફતમાં થતો, પણ સૌથી મારો પેલો જે પ્રોગ્રામ મારો હતો એ 1100 રૂપિયા વાળો હતો. પણ 1100 રૂપિયામાં મારો વારો આવ્યો છે 4 વાગે. હવે 4 વાગે પ્રભાતિયા ટાણે હાસ્ય કરાવવું એટલે સૌથી અઘરું.
4 વાગે કોઈ માણસ દાંત જ ન કાઢે, કેમ કે એવો સમય એવો માહોલ જ થઈ જાય. પણ ત્યારે એ સમયે મેં હાસ્ય કરાવ્યું, લોકોને મજા આવી, એટલે પછી ત્યારથી મને એમ કોન્ફિડન્સ વધી ગયો કે 4 વાગે હાસ્ય કરાવી એટલે આપણે આમાં હાલી, એ વાત 100% છે. અને આપણને જો કે રસોઈ હતો એટલે પછી ધીમે ધીમે અમારા ફેમિલી આખું સપોર્ટ કરવા મળ્યું. પણ મારા વાઈફ નો મને ફૂલ સપોર્ટ રહ્યો છે હંમેશા. એ 4 વાગે તમે લોકોને હસાય બહુ કઠણ હોય એ સમયે શું હાસ્ય કરાવ્યું હતું તમે? એમાં હું ઘણી વાર પ્રોગ્રામમાં કહું છું કે ગમે એટલા વાગે હું જાઉં, મારા વાઈફ મારા વગર ક્યારેય જમતા નથી. ચાહે પછી સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય કે સુરતમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, મારા વાઈફ મને મૂકીને કોઈ દી જેમાં નથી. આ કદાચ 4 વાગે આપણે સૌરાષ્ટ્રની અંદર આવતા હોય બરોબર, તો ત્યાં પછી સૌરાષ્ટ્રની વાત આખી જુદી છે. કેમ કે ઘણી વાર મોડું થઈ જતું, પણ હું કદાચ સુરતમાં આવું, ચાહે 2 વાગે 3 વાગે 4 વાગે ગમે એટલા વાગે આવું, મારા વાઈફ મારા વગર જેમાં નથી. હું ઘરે જાઉં, પછી રસોઈ બનાવું અને પછી ખાય. એટલે આ જે જોક છે ને એની અંદર પબ્લિકને બહુ મજા આવે છે. અને મેં જોયું છે કે પેલા સિરિયસતાથી વાત કરતા ને પછી જે હાસ્ય પીરસી એટલે લોકોને બહુ મજા આવે છે. રિસ્પોન્સ લોકોનો બહુ મસ્ત છે. પેલા લોકોને લાગે શું કહે છે, પછી અચાનક આવે તો કે ભાઈ ઘણા તો તાળીઓ પાડવા મળે કે વાહ એના પત્ની બહુ સારા કહેવાય. એ પછી આપણે આગળ વધીએ તો તમે લોક સાહિત્યની અંદર આવ્યા કે ભાઈ હાસ્ય કલાકાર બન્યા. એ પછી તમે ધીમે ધીમે પોતાનો બિઝનેસ શરૂ કર્યો, પટેલ કેન્ડી. તો એ કઈ રીતે સ્ટાર્ટઅપ થયું, કઈ રીતે એમનો વિચાર આવ્યો હતો? પેલા મારો વિષય જે છે હાસ્ય અને સાહિત્ય, આપણે 2 વસ્તુ કરીએ છીએ. જ્યારે અમે કોઈ પણ સ્ટેજ ઉપર જ્યારે કાંઈ પણ વસ્તુ પીરસીએ ને એટલે અમે પેલા જોઈએ કે આ માહોલ કેવો છે, લોકોને આમાં કઈ વાત ગમશે, કઈ રીતનું આપણે પીરસવું જોઈએ. તો એ આધીન અમે પીરસતા હોઈએ છીએ હરેક કલાકાર. હવે મારે જ્યારે કેન્ડીની જ્યારે શરૂઆત થઈ તો મારું પ્લાનિંગ આમથી 4 થી 5 વર્ષથી હું વિચારતો હતો મારે આ વસ્તુ કરવી છે. પણ ત્યારે કેવું હતું કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એટલે ત્યારે આપણી પાસે પૈસા નહોતા અને હું ત્યારે એમ્બ્રોઇડરીના સ્પેર પાર્ટ વેચતો, શટલ વેચતો. એનું મારું કામ રિપેરિંગનું હતું. એટલે દરરોજ એમ્બ્રોઇડરીને અહીંયા જવાનું, ખાતે ખાતે વેચવાના, દાદરા ચડવાના અને આવું બધું વસ્તુ હું કામ કર્યા કરતો. પણ મારે જ્યારે કેન્ડીનું કરવું હતું, વિચાર કેદુથી હતો, પણ મારી પાસે પૈસા નહોતા. એટલે મોગલ ભજીયાવાળા ચિરાગભાઈ છે એને મેં વાત કરી, મેં આપણે કરવું છે. એને કીધું મારી જગ્યા ઉપર તમે કરો, મારે ભાડું નથી જોતું. પણ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે નહોતું. પછી મેં મારા મામા છે એ બધાને મેં વાત કરી તો કે આ કેન્ડી ન હાલે, કે એટલી બધી થોડી કઈ લોકો ખાય, 4 4 5 5 10 10 ખાય, એટલે કે ન હાલે. એ લોકોએ ન સપોર્ટ કર્યો. પછી મારા પપ્પાએ મને વિશ્વાસ આપ્યો કે ટેન્શન લેમાં થઈ જાય, કર સ્ટાર્ટ. એટલે મેં પછી બહારથી પૈસા ગોત્યા. એક મારો ભાઈબંધ છે અમદાવાદ રહેતો, એની પાસેથી મેં પૈસા લીધા, થોડાક વ્યાજે પૈસા લીધા અને એમ કરીને મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને સ્ટાર્ટ કર્યો એટલે પેલા થોડોક સમયમાં તો મને આમ થોડુંક ઓલું લાગ્યું, હાલું નહીં હાલે, અને મૂંઝાઈ બી ગયા. કેમ કે હવે આપણી પાસે કાંઈ હતું નહીં, વ્યાજે પૈસા ગોત્યા બહારથી, અને જો ન હાલ્યું તો આપણી માથે પૈસા થવાના હતા. 100%. એટલે થોડુંક મારી માટે બહુ ટફ હતું. પણ ભગવાનની માતાજીની કૃપા હોય અને હંમેશા આપણે જે પ્રોગ્રામ કર્યા છે તો ઘણા મેં ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ કર્યા છે, ઘણા બધા સેવાના પ્રોગ્રામ કર્યા છે. મેં એમાં ઘણા બધા બજેટે ઘણી વાર નથી લીધું કોઈનું, અને ઘણી વાર હાવ ઓછું લો બજેટે લીધું છે, ખાલી ખર્ચા પાણી આવું બધું હોતે. પણ સેવાનું જે મારું કામ છે ને પહેલેથી રહ્યું છે. મેં આઇસોલેશન સેન્ટરની અંદર કોરોનામાં મેં ઘણી બધી સેવા કરી, 1.5-2 મહિનો સેવા કરી. હું અહીંયા હું તો અહીંયા રહેતો, ઉત્તરાયણ આઇસોલેશન સેન્ટર હતું એમાં. તો કોરોનામાં આપણે સેવા કરી. પણ એ બધી જે સેવા છે ને એ ત્યારે મને ફળી, મા બાપના આશીર્વાદ મળ્યા, ના સેવાઓ બધી કામ લાગી. એટલે બહુ સારું એવું ચાલ્યું. અને રીલ મૂકી તો રીલે જબરદસ્ત હાલી. પછી લોકોનો રિસ્પોન્સ મળતો ગયો અને સારું એવું અત્યારે કેન્ડીનો બિઝનેસ આપણે ચાલે છે. ત્યારે કોઈ નહોતું એ સમયમાં. સૌથી પહેલું સ્ટાર્ટ આપણે કેન્ડીનું કર્યું હતું, ત્યારે કોઈ હતું જ નહીં. એ સમય કેવો ફેસ કર્યો હતો કે ભાઈ કેટલું અઘરું રહ્યું હતું એ સમયે? એ સમયમાં તો હકીકત જ્યારે મારો છોકરો એક છે તો મારે એને જોવા માટે મારી પાસે ટાઈમ ન રહેતો, રમાડવા માટે ટાઈમ ન રહેતો. કેમ કે રાતે અમે જઈએ એટલે 1:30-2 વાગી જતો, બધું પતાવીને બધું કામકાજ કરી. પછી સવારમાં પાછું વહેલા ઉઠીને પાછું માલ બનાવવાનું ચાલુ કરી દેવું પડે, કેન્ડી બનાવવાનું. કેમ કે હાન થાય ને ત્યાં અમારે આખા ફ્રીજ ભરવાના હોય. કેમ કે લોકોની ડિમાન્ડ જ એટલી હતી કે લોકો અંદર આમ ટેબલ અંદર આવવા દીધા, એટલી ફૂલ ડિમાન્ડ એમ. એટલે એક જ વાત, સવાર ઉઠીને બસ કામ કરવાનું, હાન થાય ત્યાં વસ્તુ ફ્રીજ ભરી દેવાના, એટલી કેન્ડી બનાવવાની, આ ટાર્ગેટ હતો એક.
એટલે લોકોનો રિસ્પોન્સ મળ્યો આપણને ઘણો બધો. કહેવાય ને કે ભાઈ કરેલું ત્યાંય નથી જતું, અહીંયા ને અહીંયા જ છે. હા, 100%. હા, યસ. હા, હવે તમે બહુ ફેમસ છે તમારું કે ભાઈ એક સાથે તમે બધી કારના નામ બોલો છો. આજે તમારા માટે એક ચેનલ છે, આપણે કારના નામ તો લેશું જ છે, પણ તમારી ટોટલિંગ કેન્ડીના જે ફ્લેવર છે ને એના એક હાય મારે નામ સાંભળવા છે. આ તો થોડુંક અઘરું છે કેમ કે આપણે ક્યારેય આવા નામ લીધા ન હોય, એટલે કાંઈ નહીં, ટ્રાય કરું છું હું. બરોબર, બેસ્ટ ટ્રાય આપણી રહેશે કે દૂધ ચીકુ પિસ્તા ડ્રાયફ્રૂટ સ્પેશિયલ, માવા મલાઈ, રજવાડી, કુનાફા, અમેરિકન ડ્રાયફ્રૂટ અને છેલ્લી લાસ્ટ છે ખજૂર અંજીર. વાત છે કઈ નહીં, થોડું કેમ કે આમાં અત્યારે પ્રેક્ટિસ થોડીક જોવે. ઓલું ગાડીનું નામ તો ભાઈ તો બહુ અઘરું છે. કઈ નહીં, હવે આપણે સાંભળી લઈએ ગાડીનું નામ. ગાડીની આપણે, હું ઘણી વાર સ્ટેજમાં કહું છું કે પેલા આપણે 36 પ્રકારની ઘોડી હતી, ગામત્ર કરવા જતા એટલે ઘોડીઓ લઈને જતા, અને હવે આપણે 4 વ્હીલ ગાડી લઈને જઈએ છીએ. ઘરે ઘરે 4 વ્હીલ ગાડી થઈ ગઈ છે. કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલ ગાડી છે, પણ કેટલી પ્રકારની? તો કે એસએનટી, એવિયો, એક્સયુ, ઓડી ને એન્ડોવર ને રેપિડ ને રોલ્સ ને રીટસ ને ઇટસ ને લોરા ને રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયો, બેલેનો, બ્લેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોર, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને થાર, એમ્બેસેડર, એસએસપો, અલ્ટ્રીલો, એસ્ટીલો, આઇટવેન, ફેન્ટી, અર્ટિગા, ઇન્ડિગો, યો, નિકો, ઇનોવા, ટાવરા ને ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફન, ક્લાસિક, યુટિલિટી, ગેટસ, બેમ્બલ્યુ, બીટ ને જીવા, જેન, જાયલો, જીપ, જીપ્સી, જેટી ને જેગવાર, વાન વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટા ને વેગનર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફેટ, ફેસ્ટા, ફરારી, સની ને સુમો, સેન્ટ્રો ને સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માઝા ને મર્સિડીઝ, માઇક્રો ને તુફાન, સેલ, સિયરવે ને સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, ઉમર છે દિલદાર. વાત છે. આ કઈ રીતે વિચાર આવ્યો છો કે ભાઈ હું આ રીતનું કરું કે ભાઈ એક એક બધી વસ્તુ જે છે બધી ગાડીને એક સાથે નામ બોલું, અને પહેલી વખત જ્યારે બોલ્યા ત્યારે કેવો સ્ટેજ ઉપરથી રિસ્પોન્સ? આમાં ઘણા બધા જો કે બોલતા હોય છે, અને ગાડીઓના નામ ઘણા બધા પ્રકારના છે, પાઘડીના પ્રકાર છે, આ બધી વસ્તુ. મને એક વસ્તુ હું તો મને ફાસ્ટ સ્પીડ વાળી જે આઈટમ છે ને એ મને બહુ ગમે. જેમ કે પાઘડીના પ્રકાર છે, પછી કઠણ વાળું એક આવે છે, પછી આ બધી ઘોડીના નામ છે, ગાડીના નામ છે, રોગના નામ છે. તો આવી બધી જે વસ્તુ છે ને મને બહુ ગમે. અને હું આપણે ગામડાના માણસ છે, એટલે બધાને ખબર છે ગામડા ભર્યું દેશી આપણું જીવન હોય. અને હું ભગવદ્ ગીતાને બહુ માનું છું. કોઈ પણ મારો ધંધો હોય ને તો ધંધાની અંદર પેલા ભગવદ્ ગીતા રાખું છું કે ક્યારેય આપણે ખોટું કોઈ દી કરવાનું નહીં, કોઈ દી ખરાબ દેવાનું નહીં. આજે કેન્ડીનો બિઝનેસ હું કરું છું, તો કેન્ડીની અંદર ક્યારેય પણ લોકોને નુકસાન થાય કે ખરાબ થાય એવું આપણે ક્યારેય કામ જ નથી કર્યું. ભગવદ્ ગીતાને આપણે માનીએ છીએ. પણ ગામડાનો માણસ છું એટલે એક મને વાત યાદ આવે કે ગામડું આપણું કેવું હોય તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય, એ હવા બુજાસમાં જાના હોય, ગી દૂતણા ખજાના હોય, ગાય ગોવળના ગાડા હોય, ધણકૂટ ને પાડા હોય, એ હઈ હુતાર ને મોતી હોય, વાણકુમાર ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, એ બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, એ રૂપ નીતરતી નારી હોય, પણ નાખ્યું તેજ કટારી હોય, પાછી લાશ શરીમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય, એ આંગણા ગાળથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય, એ ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અમુક સંતોના ઉતારા હોય, એટલે શેર કરતા હરવું હોય ને ગામડું મારું પ્યારું હોય. ગામ ઉપરથી યાદ આવ્યું કે ગામની સાથે તમે કનેક્ટ છો, તમે હમણાં કીધું, તો ગામે કોઈ ગામના દોસ્તારો સાથે કોઈ મસ્તી મજાક વાળો કોઈ કિસ્સો હોય કે ભાઈ ખીજાવા આવ્યા હોય કે ઠપકો લઈને આવ્યા હોય? એમ તો ઘણા બધા કિસ્સાઓ છે, કેમ કે ગામડામાં અમે પહેલેથી મારું જીવન જે બાળપણ છે એ આપણે ગામડાની અંદર જ મેં ઓલું કર્યું છે. પણ હોસ્ટેલની અંદર અમે જ્યારે 11-12ની અંદર મેં જે હોસ્ટેલમાં રહેતા, તો હોસ્ટેલમાં અમે ઘણા બધા અલગ અલગ ગામના બધા મિત્રો ભેગા થતા હોય, પણ ત્યાં હોસ્ટેલમાં કેવું હતું કે મોબાઈલ ન રાખવા દેતા, અને મોબાઈલ અમે એ ત્યારે હંતાડીને ચોરી છુપાઈથી અમે રાખતા. અને ત્યારે તો હોસ્ટેલ વાળા જે હોય ને એનું મગજ જ કંઈક અલગ લેવલનું, આમ એની વિચાર શક્તિ જે છે કે ગજબ હોય એમ, કેમ કે બધા અલગ અલગ ગામના ભેગા થતા હોય. ઓલું નથી કહેતા 12 ગાવે બોલી બદલે, આ એની જેવું બધાના વિચારો અલગ અલગ. પણ ત્યારે મોબાઈલની જે અમે રાખવાની જે સિસ્ટમ બનાવી ને, આ જે બુક હોય ને, બુક એની વચ્ચે એક કોતરી નાખવાનું વચ્ચે, અને એની અંદર મોબાઈલ મૂકી દેવાનો, ચોપડી એમ પેક કરો એટલે મોબાઈલ એમાં પેક થઈ જાય. આવા આઈડિયા નવા નવા લગાવેલા, ત્યારે બહુ મજા આવતી. ને એમાં સાહેબને ખબર પડી ને એ જે પછી માર્યા છે ની કઈક મજા જ અલગ હતી. એમ બેક બેન્ચર હતા ફર્સ્ટ આપણે હાવ છેલ્લા, કેમ કે ઠોઠ નિહાળ્યો હોય ને એ જ કઈક કરીએ કે આ બધું એવું છે ને. ત્યારે હકીકત એવું જ છે કે અમે જેટલા ભાઈબંધ દોસ્તારો જેટલા ઠોઠ સહી ને, એ જ બધા ધંધામાં વેલ સેટ છે, હારા મારા સેટ છે. અને જેટલા હોશિયાર હતા ને એ જે આટા મારે એનું નક્કી નથી થતું કઈ બાજુ જવું એમ. એટલે આવું હોય. કેવી હોવી જોઈએ મિત્રતા? હું હંમેશા કહું છું, મારા પ્રોગ્રામમાં મેં કીધું છે
કે મિત્રતા જે છે ને એ અડધી રાતે તમારે જરૂર પડે ને તો મિત્ર દોડીને તરત આવવો જોઈએ. અને આ એક આપણે કીધું છે એમાં કે મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ મેં પીછું રહે ઓર દુઃખ મેં આગો હોય. તમને ગમે ત્યારે દુઃખ પડે ને તો મિત્રને તમે ફોન કરો તો એ માણસ હાજર રહે. અને આ જીવનની અંદર માણસને બે જ જરૂર છે, હવા અને હૂંફની. ભાઈબંધ મિત્રો આપણો કોઈ પણ પ્રસંગ હોય અને એ માણસ તાગી ન હોય, ખાલી ભાઈબંધ આવીને એમ ઉભા રહીને પાસે એમ કહે ને મુંજાતા ન અમે બેઠા છીએ, એટલે એ માણસનો પ્રસંગ આખો નીકળી જાય. આ જીવનમાં હવા અને હૂંફની જ જરૂર છે. અને ઘણા આપણને કે નથી કહેતા આને કઈ ખબર નથી પડતી. હકીકત એ વાત છે કે આપણને ખબર નથી ક્યારે ખબર પડશે. હા, આપણે બાળપણ હોય ત્યારે કે મમ્મી એમ કે આને ખબર ન પડે, મોટા થાય તો કે બાપા એમ કે તને ખબર ન પડે, અને લગ્ન થાય પછી ઘરવાળી કે તમને ખબર નહીં પડતી. આમાં ખબર નથી પડતી ક્યારે ખબર પડી છે. એટલે આવું છે. પણ મિત્ર જે છે ને એ સચોટ હોવો જોઈએ. કોઈ પણ ભાઈબંધ મિત્ર હોવો જોઈએ તો તમને ખુલ્લા દિલથી વાત કરવો જોઈએ. નકર અત્યારે કેવું છે કે ઘણી વાર મિત્ર તમને ક્યારે દગો આપીને વહી જાય કે ખબર નથી પડતી. અને એની માટે ખૂબ સરસ મજાની એક નાઝીરની પંક્તિ મને યાદ આવે કે પથિક તું ચેતજે પંથના સહારા પણ દગો દેશે, અને ધરીને રૂપ મંજિલનો આ ઉતારા પણ દગો દેશે. અરે ડૂબાડી દેત મારી નાવને મધ દરિયે, પણ ખબર નહોતી મને નાઝીર કે આ કિનારા પણ દગો દેશે. મજબૂર ના કરશો મને હવે વિશ્વાસ હું નહીં લાવું, મજબૂર ના કરશો હવે મને વિશ્વાસ હું નહીં લાવું, કેમ કે અમને તો અમારાનો અનુભવ છે, તમને તમારા દગો દે. વાત છે. ક્યારે મિત્રતામાં દગો મળ્યો છે? એમ તો મિત્રતામાં શું છે ઘણી વાર મળતો હોય, કેમ કે માણસનું જયારે પરિવર્તન થાય ને ઘણી વાર એવું હોય કે એને ન કરવું હોય, પણ કદાચ કઈક એવું બનાવ બની જાય, અથવા કઈક એવા સાઈડમાં માણસ ચડે ને, આપણે ઓલો ઢગલી કરે એ રીતના કોરે ચડે ને માણસ બીજા ટેકા વાળા, તો એ કદાચ એવું થતું હોય. એટલે મિત્રનું કઈ નક્કી નથી હોતું. પણ આ સમયની અંદર હવે જે વિશ્વાસ કરવો ને એ અઘરો છે. મને એક વાત યાદ આવે છે કે આપણે આ બહુ જૂની વાત છે પણ બધાને જો કે ખ્યાલ હશે કે કાગડો છે ને બરોબર એક ઝાડવે બેઠો ડાળી ઉપર. એટલે માણા બરોબર ત્યાંથી નીકળો એટલે માણાએ કીધું આ કાગડા તને તું ઘડીક વાર ઊભી જા, હમણાં હું એક કુવાડી લઈને આવું, આ ઝાડ કાપી નાખું અને પછી તને મારી નાખું. પેલો માણા ગયો રૂમમાં, એટલે કાગડો વિચાર કરે કે ઈ ક્યારે આ કુહાડી લઈને આવે, કાપે અને મને મારે, ત્યાં તો ઉડી ન જાવ. બરોબર માણા જે હતો એ કાચની બારીમાંથી આમ બંદૂક તાંગી અને ભડાકો કરી દીધો અને કાગડો મર્યો. અને મરતા મરતા એટલું બોલ્યો કે આ જગતની અંદર બધાનો ભરોસો કરાય પણ માણસનો ભરોસો ન કરાય. 100%. એટલે ઘણી વાર આવું થાય. એટલે હવે માણસની ઉપર વિશ્વાસ કરો થોડુંક અઘરું છે. પછી આપણે આગળ જોઈએ કે તમે આગળ કીધું કે તમારા પપ્પાનો સપોર્ટ મળ્યો હતો તમને કેન્ડીના બિઝનેસની અંદર. તો ખરેખર આજના સમયની અંદર આપણે જોઈએ ને તો બાપ દીકરાને સામે બે ઊભા રાખીએ ને તો એ હેરખું ગળે જ નથી મળી શકતા, હગી જ નથી કરી શકતા. તો ખરેખર મારે તમારા મોઢેથી સાંભળવું છે ખરેખર બાપ દીકરાનો સંબંધ કેવો હોવો જોઈએ? અમારો જે બાપ દીકરાનો સંબંધ છે એ અમે એકદમ ફ્રેન્ડલી રહી છે. પહેલી વાત તો એ કે હું ક્યારે પણ મારી કાંઈ પણ વાત હોય તો હું મારા પપ્પાને વાત શેર કરી શકું. તમારા પપ્પા અરે તમે એવું મિત્રતા તરીકે તમે સંબંધ બાંધો કે જેથી તમારી કાંઈ પણ મુશ્કેલી હોય ને તો તમે તમારા બાપને કહી શકો. અને જેટલા પણ આ પોડકાસ્ટ સાંભળે છે એમને પણ કહું કે તમારા પપ્પા સાથે એવો તમે સંબંધ બનાવો મિત્રતાનો કે તમારા પપ્પાને તમે વાત શેર કરી શકો કે જેથી એ પણ તમારું સોલ્યુશન કાઢી શકે કોઈ પણ વાતનું હોય. અગર અત્યારે શું છે માણસને મરવાના વિચાર ઘણી વાર આવી જતા હોય છે. નાનું છોકરું હોય કે કોઈ પણ થયા હોય કાંઈ પણ વિચાર વગર સીધું એ માણસ આત્મહત્યા કરી લે છે. પણ જયારે એ બાપ એનો મિત્ર બની જાય ને એટલે બાપને વાત શેર કરે ને એટલે આ જગતની અંદર બાપ એવો વ્યક્તિ છે કે ગમે એવી મુશ્કેલી હોય તે બાપ એમાંથી બહાર કાઢી દે. 100%. એટલે બાપની હારે તમે મા બાપની સાથે તમે મિત્રતા બાંધો અને હરેક વાત એને શેર કરો. કાંઈ પણ વાત હોય બિંદાસ શેર કરો. અને એ પપ્પા પણ એમની વાત પહેલા પરફેક્ટ સાંભળે. કાંઈ પણ ડિસિઝન લીધા પહેલા પરફેક્ટ સાંભળો, એની જગ્યાએ તમે ઊભા રહો અને પછી કાંઈ પણ ડિસિઝન હોય ને એ લ્યો. કેમ કે આ સમાજની અંદર અત્યારે કેવું છે કે સમાજ શું કે આ બધું વસ્તુ લોકો વિચારે છે. સમાજનું નહીં, પહેલા તમારા ઘરનું જોવો, એની જગ્યા પર ઊભા રહો, એને શું ફીલ થાય છે. પછી છોકરા આત્મહત્યા કરી લે પછી રોવાથી એનો કાંઈ મતલબ નથી. આપણે વાત કરીએ કે સફળતા પહેલાનું જીવન અને સફળતા પછીનું, અત્યારે જે સફળતા તમને મળી ગઈ છે એ પછીનું જીવન કેવું છે અને સફળતા પહેલાનું જીવન કેવું હતું? સફળતા પહેલા કોઈ પણ માણસ એક વસ્તુ છે, કોઈ પણ માણસ જયારે કાંઈ એની વેલ્યુ ન હોય, આમ બોલું કહેવાય ને કે પૈસા ન હોય ને એટલે માણસની કાંઈ વેલ્યુ નથી હોતી.
સમજાણું? આ બધું કહેવાય છે ને કે પૈસો જે છે ને એ જ લોકો મહત્વનું હોય છે. આમાં નથી કહેતા નાણાં વગરનું નાથ્યો ને નાણે નાથા લાલ. આ એની જેવું છે. તમારી પાસે પૈસો ન હોય ને એટલે માણા નાથ્યો કરતો ને પૈસા થઈ જાય પછી નાથાલાલ કરીને બોલાવે. એટલે એ પેલા મારે એવું જ હતું કે જ્યારે અમારી પાસે કાંઈ નહોતું તો ઘણા લોકો આપણને કાંઈ ગણકારતા નહીં એમ, પણ જ્યારે આપણે સાહિત્યની અંદર હાસ્યની અંદર આપણું જ્યારે નામ થયું થોડુંક, પછી લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને થોડા ઘણા કહેવાય ને કે તમારી પાસે દોલત આવે એટલે લોકો તમારા તરફે એટ્રેક્ટ થાય અને તમારું લોકો સાંભળે. કેમ કે જ્યારે તમારા પાસે પૈસા ન હોય ને તો એ તો મોટિવેશન ન આપી શકો. જ્યારે પૈસા થાય ને પછી તમે મોટિવેશન આપો ને એટલે કદાચ તમે ગમે એવું બોલતા હોય તો ઓલા લોકો સાંભળવાના છે. એવું છે બધું. 100%ની વાત. હા, પછી આપણે બિઝનેસની વાત કરીએ તો એક રાતે તમારે તમારા કાર્યક્રમને સંભાળવાના, પ્રોગ્રામ સંભાળવાના, દિવસે આખો બિઝનેસ સંભાળવાનો, તો એ કઈ રીતે મેનેજ કરતા? મારે જ્યારે પ્રોગ્રામનું હોય ને એટલે પ્રોગ્રામની હું તૈયારી કરતો, ગાડી આપતો હોઉં ને એટલે હાથમાં આમ ઉપરના ખીચામાં મોબાઈલ નાખ્યો હોય એટલે ઘડીક વાર થાય એટલે પાછો આમ જોઉં, પાછો યાદ કરું, પાકું કરતો હોઉં બધું. એવી રીતના મેં ચાલુ ગાડીએ બધું વસ્તુ યાદ કરતો જતો હોઉં, લખતો જતો હોઉં, યાદ કરતો જતો હોઉં. અને જ્યારે પણ ટાઈમ મળે એટલે બુક લઈને બેસી જાઉં, એમાં વાંચું, એમાં પછી કાંઈ પણ નવા વિચાર આવે એટલે લખું, પછી કંઈક સારો કોકનામાંથી જોક્સ લાગે તો એ વસ્તુ હું યાદ કરી લઉં અને ત્યારે સ્ટેજ ઉપર રજૂ કરીએ. પણ જ્યારે બિઝનેસની વાત આવે તો સાંજે ડાયરામાં જવાનું, સવારે બિઝનેસ હેન્ડલ કરવાનો, ઉજાગરો થતો, એટલે ઘણી બધી તકલીફ એમાં પડી છે. પણ એક મારે સપોર્ટ સારો એવો મારા પપ્પાનો, મારા ભાઈનો રહ્યો છે કે મારો બિઝનેસને જે હેન્ડલ કર્યો છે એ લોકોએ, એટલે ઘણો બધો મને સપોર્ટ મળી રહ્યો છે. અને ઘણીવાર મારે બિઝનેસમાં એવું પણ થતું કે આપણે પેલા પોતાનો બિઝનેસ હોય એટલે આપણે પોતે જ બેસવું પડે. એટલે હું મારા બિઝનેસમાં અહીંયા મારી શોપ ઉપર બેઠો એટલે પછી હું એ શોપ ઉપર બધા લોકો આવતા હોય કેન્ડી ને એવું લેવા, એટલે આપણે અહીંયા દેતા હોય. પછી જ્યારે સ્ટેજ ઉપર હું જાઉં, મારો પ્રોગ્રામ હોય ત્યારે જે પબ્લિક આપણી પાસે કેન્ડી લેવા આવ્યો હોય ને એ વાંથી આકલા પડકારા કરતા હોય, એકાદી કેન્ડી આવવા દો. એટલે થોડુંક આમ એક અંદરથી ગિલ્ટી ફીલ થતું કે ભાઈ હવે આ વસ્તુ આપણી હાસ્યની છે, આમાં આ વસ્તુ થાય છે, આપણે થોડુંક ઓલું લાગતું. પણ પછી મારા પપ્પાને એને હેન્ડલ કરી લીધો અને ત્યારે મારો પાઘડીનો પહેરવેશની અંદર હું મારા પ્રોગ્રામની અંદર જાતો હોઉં છું. આજે હરેક બ્રાન્ચે મેં મારો ફોટો જે છે પાઘડીનો એ ત્યાં લગાવેલો છે, જેથી લોકોને ખબર પડે કે આ એમની બ્રાન્ચ છે. નકર અત્યારે કેવું છે કે બધા બધી વસ્તુ કોપી પેસ્ટ કરવા મળ્યા છે, તો ઘણી બધી વસ્તુ પછી એ બી પ્રોબ્લેમ આવે એમ. એવી રીતે. હા, પછી આ તમે જે પાઘડીનું કીધું કે ભાઈ પાઘડી પહેરવાનો સૌથી પહેલા વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ મારે આ જ પહેરવેશની અંદર બધા પ્રોગ્રામ કરવા છે? મને પહેલેથી મારો જે પહેરવેશ છે ને મને પહેલેથી ગમતો. અને અમારા ગામમાં એક ફંક્શન હતું ત્યારે બધા લોકોએ પાઘડી અને પહેરવેશ આખો સીવડાવેલો, બનાવેલો. ત્યારથી મને આમ અંદરથી હતું કે આપણે બનાવવો છે. પણ ત્યારે જે તે વખતે આપણી પાસે કન્ડિશન નહોતી કે આપણે એમાં એવી રીતના ઓલું કરીએ કે એમ, એટલે ઈચ્છા એમનું રહી ગયેલી, પણ ત્યારે મેં સીવડાવ્યો નહોતો. અને પહેલેથી મને આમ ગર્વ તો હતું જ કે આપણે આ પહેરવેશ તો આપણે પહેરવો, આપણો કાઠિયાવાડનો ઓરિજિનલ પહેરવેશ છે. એટલે પછી મેં સીવડાવ્યો ને પછી હું લગ્નમાં પહેરીને જતો બધી જગ્યાએ, ક્યાંય પણ લગ્ન હોય ભાઈબંધ દોસ્તાને એટલે પહેરવેશ પહેરીને જાવ. એટલે જ્યાં લોકો એ ગામડાના જે લોકો છે નાની ઉંમરની અંદર આવો પહેરવેશ પહેરીને જઈએ એટલે કંઈક અલગ જ લાગે. અને ઘણા એવા યુવાનો છે કે જેના પહેરવેશ પહેરવાથી આમ થોડુંક શરમજનક લાગતું હોય, પણ મને બહુ મજા આવતી. એટલે લોકો ત્યાં ભાભા મળતા, બધા દાદાની બેઠા હોય ને એટલે આમ મળે એટલે મજા આવે આપણને. બે ત્રણ બીજા લોકો હોય તો આમ ફોટા પડાવે, એટલે તે દુનું મને ગમતું જ કે નહીં હવે આ પહેરવેશ પહેરીને જવું પ્રોગ્રામ કરવા, સ્ટેજ પ્રોગ્રામ. પણ આમાં એક મારે માઇનસ પોઈન્ટ એ છે અને મારે પ્લસ પોઈન્ટ એ છે. માઇનસ પોઈન્ટ આપણો એ છે કે આ પહેરવેશની અંદર હું હોઉં ને એટલે આ પહેરવેશમાં મને બધા ડાયરામાં જોયો હોય, પછી હું રનિંગમાં આમ ગમે ત્યાં નીકળ્યો હોઉં ને એટલે મને ઓળખી ન હોય કે કોઈ સાદા ડ્રેસમાં હોય એટલે કોઈ ઓળખી ન હોય કે. અને પ્લસ પોઈન્ટ આપણો એ છે કે આ પહેરવેશ નથી એટલે હું સાદા ડ્રેસમાં હોઉં તો મારા ગમે ત્યાં લારીએ કાંઈ પણ ખાવું હોય ને વડાપાવ પકોડા તો હું ખાઈ શકું નિરાંતે એમ. એટલે એવું છે. પર્સનલી મારું કહું તો મને આ પહેરવેશ બહુ ગમે. હું આજે આ જ પ્લાનિંગમાં હતો પણ થોડુંક હું કહે કે પોસિબલ ન થઈ ગયું. પછી ઘણી વખત એવું હોય કે ભાઈ બિઝનેસની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માર્કેટિંગ હોય, તો એ માર્કેટિંગ કઈ રીતે તમે પૂરું કર્યું હતું? માર્કેટિંગની અંદર પહેલા તો અમે જ્યારે મારું કામકાજ હતું બનાવવાનું એટલે મેં પહેલું ફોકસ મારું એ આપ્યું હતું કે લોકોને બેસ્ટ ક્વોલિટી આપો, લોકોને સારું આપો, ભલે થોડુંક મોંઘું પડે, વસ્તુ લોકોને બેસ્ટ આપો. અને બીજું
કે એવી રેટમાં આપો કે લોકો રિઝનેબલ રેટની અંદર બધા લોકો લાભ લઈ શકે. કેમ કે ઘણી વાર એવું છે કે આપણે રેટ હાઈ કરી નાખીએ ને એટલે નાના માણસો હોય એ ન લઈ શકે. હવે ઘણી વાર એવું બને કે ભાઈ મહેમાનો લાડ બધા આવ્યા છે પણ એને કેન્ડી ખવડાવી છે આપણે હારી બને પણ ભાવ ઊંચો હોય તો એ લોકો એફર્ટ નથી કરી શકવાના. એટલે ઓછા બજેટની અંદર લોકો બધાય લાભ લઈ શકે, આનંદ માણી શકે એ હેતુથી આપણે રેટે બી ઓછો આપણે રાખેલો છે અને લોકો શાંતિથી એકદમ મજા લઈ શકે આ વસ્તુની. અને માર્કેટિંગની વાત એ છે કે મારી ફેસ વેલ્યુ જે છે લોક સાહિત્ય તરીકે, હાસ્ય તરીકે, તો લોકો એક એ પણ જોવા જોઈએ કે મારો ફોટો અહીંયા છે એટલે લોકોને ખબર પડે કે પ્રદીપભાઈની બ્રાન્ચ છે. પણ સૌથી પહેલી મારી પ્રાયોરિટી એ છે કે મારો પપ્પાનો મેં ફોટો લગાવેલો છે. કે મેં એક વસ્તુ નક્કી કર્યું હતું કે મારે મારા પપ્પાને અમર કરીને જવું છે. જેમ કે આ બ્રાન્ચની અંદર મેં ફોટો લગાવ્યો તો હવે એ કદાચ ગમે ત્યારે જતા રહે, સ્વર્ગવાસ થશે, પણ તોય આજીવન એનો ફોટો રહે. આ દુનિયા જગત છે એ ફોટાના તરીકે એને યાદ કરશે. એટલે આપણે એ રીતે પહેલેથી મારું એક પ્લાનિંગ રહ્યું હતું કે મારા પપ્પાને આપણે છેક સુધી અમર રહીને એવું રીતનું આપણે કરીને જવું છે. પછી આ રેસીપી જે કોઈ પણ જે છે કેન્ડીની આખી કે ભાઈ આ રીતનું બનાવવાનું હોય, આ રીતનું બનાવવાનું હોય, પહેલેથી આવડતું કે પછી શીખાતા તમે? નહીં, અમે ઘણું બધું અમે પોતે જાતે પણ ડેવલપ થયું છે. પહેલા કારીગર હતા એક, એ ડેવલપમેન્ટ એને કરેલું હતું. પછી અમે એની અંદર અમે પાછું નવું ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા. પછી અમે પોતાની નવી રેસીપી આખી બધી બનાવી. કે અમારો એક પહેલેથી એક નિયમ રહ્યો છે કે લોકોને દેવું તો સારું દેવું. ખોટું બોલીને કે ખરાબ વસ્તુ બોલીને આપણે વસ્તુ લોકોને લૂંટવાના ધંધા નથી કરવાના. નીતિથી હાલવાનું છે, વ્યવસ્થિત. આજે ઘણા લોકો જે છે તો પાણીની કેન્ડી બનાવતા હોય, જે બધાને ખ્યાલ છે પેલા આપણે દેશમાં મળતી. પણ એની અંદર કેવું છે કે એની અંદર તમે એસેન્સ ને એવું ફ્લેવરિંગ ને એવું નાખે, કેમિકલ ને એવું, એટલે પાણીની અંદર એ તરત કેરીનો સ્વાદ આવવા મળે. તો એની અંદર તમે કેરી તો કઈ નાખી નથી તો સ્વાદ કઈ રીતે આવે? એટલે આ જે લોકો વસ્તુ જે છે એ નુકસાન કરતી અને ઝાઝા ભાગે બાળકો ખાતા હોય છે. તો આપણે પહેલેથી એક નિયમ છે કે લોકોને વસ્તુ સારી દેવાની, નુકસાન થાય એવું આપણે કામ નથી કરવાનું અને સચોટ રીતે સાચું બોલીને કામ કરવાનું. અને કેમ કે અમારે અત્યારે મારા ફેમિલી ના બધા લોકો અમે અમારી કેન્ડી ખાતા હોઈએ છીએ, એટલે પહેલી તો આપણી જ ઉપર હોય ને જોવાનું એમ એવું છે. અને આમ પણ કે ભાઈ આપણે જે ખોટું કરવાનું એ આપણે અહીંયા જ ભોગવવાનું. હા, 100%. કર્મની વાત છે કે કહેવાય ને કે કર્મ તમે જે કરો એ તમારે અહીંયા જ ભોગવીને જવાના છે એમ. એ પછી આપણે જોઈએ કે હમણાં કોઈ બી પટેલ કેન્ડીની અંદર કઈ નવું થવાનું છે, પછી આગળના 5 વર્ષ પહેલા પછીનું શું પ્લાનિંગ છે? અત્યારે જો અમે અમારું જે પટેલ લાઈવ કેન્ડી જે છે તો એની અંદર હવે અમારે ઘણીવાર એવા પણ પ્રોબ્લેમ આવે છે કે લોકો નામ ઘણીવાર સેમ રાખીને બેસે છે. જેમ કે એક નામ વચ્ચે લાઈવ કેન્ડી હોય તો લાઈવ કાઢી નાખે, ગમે બીજું નામ એડ કરી દે, અથવા આગળ પાછળ નામ એડ કરી દે. આવી રીતનું ઘણીવાર અમારે પ્રોબ્લેમ થયો છે. પણ એક વસ્તુ શું છે કે મારા પપ્પાનો જે ફેસ છે ને એ મેં પહેલેથી આગળ રાખ્યો છે કે ભાઈ લોકોને ખબર પડે કે આ જે છે આ ફેસ વાળી કેન્ડી આપણે ખાવાની. આ દાદાનો ફોટો હોય એટલે આપણે ત્યાં જ કેન્ડી ખાવા જવાની. એટલે ત્યાં બેસ્ટ, એટલે લોકોને મગજમાં આમ અલગ ન લાગે. ઘણીવાર નામ સેમ હોય પણ પછી ઓલા લોકો હું નાખતા હોય, હું કરતા હોય આપણને ખબર નથી, પણ એના લીધે કદાચ કઈ પ્રોબ્લેમ આવે છોકરાઓને તો એ હું વિચારવાના કે અમે અહીંયા ગયા હતા, આપણી ઉપર અસર પડે. 100%. પછી આપણે હવે એક નાનું એવું હાસ્ય લઈ લઈએ કે ભાઈ તમે પ્રોગ્રામની અંદર તો હાસ્ય કરતા હો, આજે અહીંયા આપણે થોડું ઘણું હાસ્ય કરી કે અમારી ટીમને હાસ્ય કરાવો થોડું ઘણું. ઘણી વાર હું મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે અમારે પ્રોગ્રામ પૂરો થાય ને, આપણે સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ કરવા ગયા હોય એટલે ઘણી વાર અહીંયા 4 થી 5 વાગે જ આપણે અહીં સુરત પહોંચીએ, એટલે સૌરાષ્ટ્ર ત્યાં પહોંચીએ એટલે અમારો દૂધવાળા બેનો ટાઈમ હારે ભેગો થઈ જાય. દૂધવાળા 5-6 વાગે દેવા નીકળે, અમે 5-6 વાગે પૂગી અને જેવો દરવાજો ખખડાવે ને ત્યાં બાયું તપેલી લઈને આખ્યું છોડતા હોય 1 લીટર દૂધ નાખી દો. અરે પણ કીધું આખ્યું તો ઉગાડ, દૂધ વાળો નથી ઘર વાળો છું. એટલે આવા બનતા હોય છે. પણ અમે કેમેરામાં છે કે ભાઈ આ જે છે ને એ તમે લાઈવ કે ક્યાંય ન બતાવતા, નકર અમારે પછી હું ઘરે જાય એટલે અમારા વાહ ભાંગી જાય. એટલે બીક તો બધાને હોય ને, એટલે આ બધું એમ. પણ પછી મને સ્ટેજ ઉપર એક એક્ટિવા વાળો હું જોક કરું છું, મને ઈ બહુ ગમે. કેમ કે ઈ મારા અનુભવ થયેલા છે. આપણે ગાડી લઈને જતા હોય ને એટલે ઘણી વાર લેડીઝ એક્ટિવા હાંકતી હોય, એટલે લેડીઝ એક્ટિવા હાંકતી હોય ને ઈ એનું કઈ નક્કી જ નહીં. ડાબી બાજુ ઇન્ડિકેટર મારીને જમણી બાજુ વાળે, એનું કઈ નક્કી જ નહીં, કઈ બાજુ જાય એનું કઈ નક્કી નથી હોતું. એટલે આખું ગજબ છે. અને તમે જો પાછા એક્ટિવા લઈને જતા હોય ને
અત્યારે તો માતાનું ને એનું જો કે કામ બહુ સારું થઈ ગયું છે. એક માં જે છે ને એ પેલા એમ કહેતા કે ગઢિયા કે ભાઈ અમે આ કરી નાખ્યું, અમે આ કરી નાખ્યું. સાસુમાં ઘણી વાર વહુને કહેતા હોય કે પેલા અમે હતા તે આમ થતું ને અમે આમ કરી નાખતા ને તેમ કરવું. બધી વાત સાચી, એ સમયે એ જે તે વખતે જે કર્યું હોય, પણ હવેનો સમય જે આખો છે ને બદલાવ આવી ગયો છે. અત્યારની જે સ્ત્રી છે તો એને કામે કરવાનું, છોકરાને સ્કૂલે લેવા જવા મૂકવા જવા, પછી જોબ કરતા હોય તો જોબ કરવી, હરેક બાજુથી એને પ્રેશર આવે છે. એટલે અત્યારની જે સ્ત્રી છે ને એની માટે ડિપ્રેશન ઘણું બધું હોય છે. પણ આપણે ઘણી વાર એમ જોઈએ છીએ કે એક્ટિવા લઈને જતા હોય એટલે છોકરાને સ્કૂલે લેવા જાય ને, અને છોકરું એવું હોય એ ઊંધું બેઠું હોય અવળું ફરીને, તમે જોજો. એક્ટિવા લઈને જતો ને છોકરો આમ ઊંધું બેઠું હોય. એટલે આ છોકરા બધા ગજબ પ્રકારના છે, સમજાણું. અમે પ્રોગ્રામમાં જતા હોય ને તો પ્રોગ્રામમાં ઉલી અમારે ખોળામાં પડે. એટલે કીધું અમારે છે, અમે ઘરે મૂકીને આવ્યા છીએ. એટલે છોકરા બહુ ગજબ હોય છે બધું. હવે આપણે થોડી ઘણી તમારી જે કોઈ પણ જોક્સ વાળી રીલ છે એ અમે થોડીક સેવ કરી રાખી છે અમારી ટીમે, તો એ આપણે જોઈએ. પટ્ટી બાંધીને હું આ બધું લોહી લો. મને કે બર્થડે હતો ને એમાંથી બધું લોસો છે. બર્થડે હતો એમાં હું લોસો છું. મને કે એમાં એવું હતું કે મારી વાઈફ નું નામ છે કૃતિ, મારી વાઈફ નું નામ છે કૃતિ, અને કેક માં ત્યાંથી મારી થોડી જીભ જલાઈ, મેં કીધું તેના પુત્રી નથી નાખ્યું. આ બધા જે જોક્સ તમે કરો રેડી, એ જોક્સ મતલબ ક્યાંયથી પુસ્તકમાંથી વાંચીને કરો કે પછી પોતાના ઇમેજિનેશન હોય? આમ તો શું છે, ઘણીવાર ઘણા બધા જોક છે અમે પુસ્તક વાંચીને પણ અમને મળતા હોય છે, અને ઘણા બધા જોક છે એ કલાકારો પણ બોલતા હોય છે. પણ અમને જ્યારે એમ લાગે ને કે નાના ઓડિયન્સને આ જોક્સ વધારે પસંદ છે, ત્યારે એ વસ્તુ અમે રજૂ કરીએ. પણ એની અંદર અમને મેન વસ્તુ એ કે અમારે પબ્લિકનો જે રિસ્પોન્સ છે ને એ મહત્વનો. અમારે એક જ વસ્તુ હોય કે ભાઈ પબ્લિકને ફૂલ હસાવા છે, ખૂબ આનંદ કરાવવા છે. જયારે આવા જોક્સ મારીએ ને તે લોકોના મજા જ આવી જાય. અને આ હકીકત આવા ઘણી વાર બનતું હોય છે, ક્યારેક મિસ્ટેક થઈ જાય કોકનાથી, ક્યારેક આવો બનાવ બન્યો હોય તો ત્યારે જ આ વસ્તુ બની હોય એમ. એટલે મજા આવે આવા જોક્સ કરીએ. સિનિયર કલાકારો જે કોઈ પણ છે તમારા, એની પાસેથી કોઈ વસ્તુ કે ભાઈ શીખાવ હોય, પછી એની કેવી રિસ્પેક્ટ કરો છો તમે? સિનિયર કલાકારો ઘણા બધા છે, ઘનશ્યામભાઈ લાખાણી છે, સુખદેવભાઈ છે, બીજા ઘણા બધા કલાકારો છે. મને પહેલેથી હું ગમે ત્યારે કોઈ પણ મારા સિનિયર કલાકારો હોય ને એટલે જ્યારે મળવાનું થાય ને તો હું પહેલા એને હંમેશા પગે લાગી અને પછી એને હાથ મલાવું છું. કે પહેલેથી એક આપણે અંદર એવું રહ્યું છે કે ભાઈ સિનિયર કલાકાર છે એની રિસ્પેક્ટ કરવી આપણી ફરજ છે. આપણે નવા ઉગતા કલાકાર છીએ, પણ આપણે એની રિસ્પેક્ટ કરશું તો આપણે બીજા કોઈ કરશે. 100%. અને સિનિયર કલાકારો પાસેથી ઘણું બધું આપણને શીખવા મળતું હોય. એના જે અનુભવો જે છે એ આપણને કહેતા હોય તો ત્યારે ઘણું બધું આપણને એ જે જગ્યાએ તમે પડવાના હોય ને તો તમે પડો નહીં. અને અમે કલાકારમાં અમે છે મહેશભાઈ ધામેલિયા છે, મિલન તળાવિયા છે, તો અમે બધા ગ્રુપ અમારું એક લાઈન નું કહેવાય. તો અમે ત્યારે શું કરીએ ભાઈ, અમે એક જ અમે બધા હળી મળીને રહીએ છીએ એટલે અમને મજા આવે. પણ અમે એક જ નિયમ છે કે ભાઈ એકબીજાને તારીખ નું આપો તો કાંઈ નહીં, પણ પ્રેમ તો આપો. પ્રોગ્રામ નો આપો તો કાંઈ નહીં, પણ તમે પ્રેમ તો આપો એકબીજા. નગર અમુક તો ફોન ન કરે. એટલે ઘણી વાર આવું હોય, ઘણાને અહમે આવી જાય, ફોન ન કરે, કઈ વાતચીત ન કરે, મળવા જાય તો ઘણા વાર મળે પણ નહીં. આવી બધી વસ્તુ થતી હોય. પણ એક જ વસ્તુ ભાઈ તમે કાંઈ વાંધો નહીં એકબીજાને પ્રોગ્રામ નો પણ, જો કે હવે તો આપે છે લોકો કે કાંઈ પણ કોકની તારીખ પેક હોય, એક તારીખ આવી ગઈ હોય તો બીજાને કહી દે ભાઈ આ કલાકાર સારો છે, તમે એને બુક કરી લો. તો આવી બધી વસ્તુ એકબીજાને મળતી હોય છે. અને તો જ બધું થાય કે ભાઈ 100%. યસ. આપણે બીજી જોઈએ. નાવા ગયો બરોબર, એટલે આમ બરોબર એને રીંગ વાગી તો જોઈ આમાં છાનું ચીપું એવા રાખે એટલે બરોબર છાનું ચીપું ડિસ્ટર્બ આવ્યો એટલે બાબાને એમ થયું ચીપું વાળો કોણ છે. અને તો બરોબર જોયું છાનું ચીપું લીધી તો બાબાને એમ થયું ચીપું વાળો કોણ છે. ત્યાં બરોબર ઉપાડ્યો, જેવો ફોન ઉપાડ્યો ને કે તરત બોલી દીકરી કીધું શું કરે મારું ગલડિયું. ક્યાં તો બાબાએ કીધું તમારે ગલુડિયું છે નાવા ગયું છે, હું એને કોઈ કાઢ્યો ઉઠલો બોલો. આની ઉપરથી મારે એ જાણવું છે કે ભાઈ ગમે એ જે આવી રમૂજી વાળી વાત હોય ને
એ આપણે આમ કહીએ ને તો લોકોને હસી ન આવે, એના માટે એક કળા હોય કે ભાઈ એ પર્સપેક્ટિવ થી આપણે લોકોને કહેવી પડે તો એ લોકો હસે હસે. કે ભાઈ ઈ એક કળા છે. તો ઈ કઈ રીતે તમે વિકસાવી હતી? આમાં કેવું છે, જો કળા જે હસવાની જયારે વાત આવે ને ત્યારે માણસ ઘણીવાર ગંભીર થઈને બેઠા હોય છે, કેમ કે એના માણસના મગજમાં શું હાલતું હોય કઈ ખબર હોતી ખબર નથી. ન હોય. અને સૌથી અઘરમ અઘરું જો કોઈ હોય ને તો એ હસાવવું છે. રડાવવું તો હાવ હેલું છે. હેલું છે. તમે ઇમોશનલ મ્યુઝિક વગાડો તો માણસને, અથવા તમે કરુણના પ્રસંગે વાત કરો એટલે માણસ રડી લે, પણ હસાવવા માટે તમારે એવી પંચ લાઈન કેવી પડે, એવી કંઈક જોક્સ કેવો પડે, એવી કંઈક સારી વાત કરવી પડે કે તે માણસ દાંત કાઢે. એટલે સૌથી જો આ કલા જગતની અંદર જો અઘરમ અઘરું કોઈ વસ્તુ હોય ને તો એ છે હસાવવું લોકોને. હાસ્ય કલાકાર બનવું ને એટલે સૌથી મારા માટે અઘરમ અઘરું હતું. કેમ કે બાકી બધું તમે સુર સંગીતની સાથે ચાલી શકો, તમને વિચારવા માટે બ્રેકે મળે. ઓલું અમારે નોન સ્ટોપ બોલવાનું, એટલે વિચારવાનો ટાઈમ ન મળે તમારે કઈ. એટલે સૌથી અઘરમ અઘરું છે એ હાસ્ય છે. લોકોને હસાવવું, ચહેરા ઉપર સ્માઇલ લાવીને, એ અઘરું વસ્તુ. પણ પાછું બજેટ અમારું એટલું બધું નથી આપતા જેટલું ગાયક કલાકારોને આપે. અને ગાયક કલાકારોને જો કે બહુ સારું છે, નવરાત્રી મળે, પ્રોગ્રામમાં હાલે, પછી એ ગમે ત્યારે કઈ પણ જગ્યાએ કઈ પણ બેસણું હોય કે આ છે તે છે, શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હોય તો એમાં હાલે. એટલે ગાયક કલાકારો માટે બહુ સારું છે. આપણે કોઈ દી ગાયેલું ટ્રાય કર્યું કે ગાવાનું કોઈ દી ટ્રાય કર્યું કે? નહીં, આપણે ગાવાનું ટ્રાય કરી પણ પછી મને ખબર પડી કે આપણે નથી હાલી એમ. એટલે આમાં છે એ બરોબર છે. દુહા છાન છપાકરા ને એવું બધું બોલીએ, મજા આવે. આપણે વાત કરવી છે સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ એક વરદાન સ્વરૂપ છે આજની પેઢી માટે ઇન્સ્ટાગ્રામ, કે ભાઈ જે કોઈ પણ સોશિયલ મીડિયા જે છે, તો તમને કઈ રીતે ઇન્સ્ટાગ્રામ ઉપયોગી થયું, એનાથી તમારે આ બ્રાન્ડિંગની અંદર કોઈ તમને રિસ્પોન્સ સારો એવો મળ્યો હોય? મને આમાં ઇન્સ્ટાગ્રામની અંદર તો જો કે મારા બહુ બધો રિસ્પોન્સ સારો મળ્યો છે. અને આપણે જ્યારે આ શોર્ટ્સ વિડીયો જ્યારે મૂકીએ ને એટલે લોકો જોતા હોય એટલે એને એમ લાગે કે ના ના હાસ્યરસ કેવું છે, પછી એ લોકો સર્ચ કરી અને જોવે બધું. તો એમાં મને સોશિયલ મીડિયાના પાવરથી મને ઘણા બધા પ્રોગ્રામો પણ મળ્યા છે. બહારના જે પ્રોગ્રામ છે તો એ મને ત્યાંથી મળ્યા છે. અને એક પ્લસ પોઈન્ટ આપણો એ છે કે મને જે લોકોએ સાંભળ્યો છે તો એ લોકો રેફરન્સ કરે છે પ્રોગ્રામ, ઘણા બધા લોકોએ કર્યા છે. એટલે આપણને એક પ્લસ પોઈન્ટ કે ભાઈ સોશિયલ મીડિયાના અત્યારે માધ્યમથી ઘણી બધી તરક્કી તમારી થઈ શકે. ઘણા બધા મારા વિડીયો આવ્યા છે કે જે બહુ સારા એવા વાયરલ થયા છે, તેમાંથી પ્રોગ્રામ આરામથી તમને મળે એમ. આવું થાય ઘરે ઘરે કે ભાઈ આપણે હું કે ગમે ત્યારે ઘરે જતા હોય કે ભાઈ કામ ઉપરથી, એટલે આપણે એમ હોય કે ભાઈ આજે તો આમ સારું બન્યું હોય છે, અને પછી ઘરે જાય એટલે ભાઈ થાળીમાં રોટલા. અને હકીકત એમાં વાત એવી છે કે મને ગલકાન શાક છે ને હકીકત નથી ભાવતું. અને એક વખત બરોબર ગલકાન શાકે બનેલું ઘરેમાં, સમજાણું. અને હકીકત ત્યારે હું રીલ છે બરોબર જોતો હતો, એટલે ત્યારે મને એમ થયું કે ના ના આ જોક છે ને પરફેક્ટ બેહી ગયો છે. પણ આમ થાય એટલે આ ઇન્ફ્લુએન્સરો બધા આપણા ખાસ મિત્રો, એટલે એના વિડીયો આપણે બધા જોતા હોય છે, પ્રમોશન કરતા હોય છે, ખૂબ સારું એવું બધાનું કામકાજ છે. તો આમ ક્યારેક ક્યારેક એને યાદ કરી લઈએ એમ. નકર જનરલી મારા સ્ટેજ પ્રોગ્રામ હોય તો હું એમાં જઈ લો, મારો બધાને શું છે સ્પેસિફિક વર્ડ હોય કે માયા આતા હોય તો એ ઘણી વાર ભૂરાને લાવતા હોય છે,
તો હું છું તો હું જયલાને લાવું છું, હિતેશભાઈ અંટાળા હોય તો ગભાને લાવે છે. હા. આવી રીતનો સ્પેસિફિક એક ગમે ઈ કોઈ નામ હોય નામ હોય એટલે અમને જોક્સ કરવાની મજા આવે એમ. કે ભાઈ નહીં, એનાથી પછી એક બીજો ફાયદો એ રહે કે ભાઈ જઈ લો એટલે ઠીક, આ પ્રદીપભાઈ જ છે. હા, ખ્યાલ પડી જાય. તો સામાન્ય પ્રકાર જો અમારે આ જેવા કેન્દ્ર છે ને, હવે જો આ પ્રોગ્રામ ખાવા હોય ને તો આ રાખજો. વાઈન ખાવું હોય તો પ્રોગ્રામ કરવો સાહેબ, સંસારમાં વાઈન ખાવી હોય તો સંસાર કરવો છે. 100%. પણ વાઈન અને વાઈન પર એનો ગોળ વીજો છે આની હાલે બોલી હે. આને બોલવી કરવાની છે ધારે. તો મારી વાઈન તને નથી ગોતું તો તને પ્રચાર બી અને મારી ભગવાન નહીં દેવાનું. અને અમારી ખુશી નહીં દેવાની. આ તો રે પ્રદીપભાઈ જોક્સ ની વાત, પણ ખરેખર મારે એ જાણવું છે કે તમારા જીવનની અંદર તમારા વાઈફ નો કેવો સપોર્ટ રહ્યો? મારા વાઈફનો જો કે પહેલેથી સપોર્ટ રહ્યો છે. જ્યારે મારે શરૂઆત હતી ત્યારે મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પાનો સપોર્ટ નહોતો, પણ ત્યારે મારા વાઈફનો સપોર્ટ ફૂલ રહ્યો છે. એકવાર એવો બનાવ બનેલો કે જ્યારે મારે સ્ટેજ ઉપર જવાનું હતું તો એ આપણા આયોજક હારે વાત થઈ ત્યારે બધા મોટા મોટા કલાકારો હતા. એટલે આપણને કીધું કે તમે ઊભા રહેજો પાર્કિંગમાં, તમને હું સ્ટેજ ઉપર એન્ટ્રી કરાવી દઈશ. તો એ આપણે શરૂઆત હોય એટલે આપણને વધારે ઓલું હોય ને. એટલે ત્યારે સ્ટેજ ઉપર એન્ટ્રી કાંઈ મળી નહીં, મારા ફોન રિસીવ કર્યા નહીં, સ્વિચ ઓફ કરી દીધા, ઘણા બધા કોન્ટેક્ટ કર્યા પણ કાંઈ સ્ટેજ ઉપર જવા દે નહીં. પછી હું પાર્કિંગમાં 12 વાગ્યા સુધી ઊભો રહ્યો અને પછી હું ઘરે આવ્યો ને ઘરે રોયો. પછી એમ થઈ ગયું કે આ ઇન્ડસ્ટ્રી જ આપણે મૂકી દે, આપણે કલા જગતમાં જવું જ નથી. ત્યારથી આમ હટ ફીલ થઈ ગયું. ત્યારે મારા વાઈફે મને હડમત આપી કે ભાઈ એમાં ટેન્શન નહીં લેવું, નવું બધી વસ્તુ હાલ્યા કરે. પછી ફરીવાર પાછું આખો નવો સરથી બધું આગળ વધ્યો ને એમાંય મને મારા હિતેશભાઈ ગામી સાહેબ છે, ડાયમંડ એસોસિએશનમાં છે, એનો મને ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો કે જ્યારે આપણે થાકી જઈએ, હતાશ થઈ જાય ને ત્યારે એ વ્યક્તિએ મને સપોર્ટ કર્યો હતો કે આગળ વધ, તારે જ્યાં જરૂર પડે ત્યાં મને તું કહેજે, હું તને ફૂલ સપોર્ટ કરે, પણ તારે આગળ વધવાનું છે પાકું. એમ કે મને લાગે છે કે તું ભવિષ્યનો ખૂબ સારો એવો કલાકાર છો. એટલે શબ્દો તો આપણને મળી ગયા એટલે હૂંફ મળી જાય એટલે પૂરું થઈ જાય. એટલે ગમે માણસ ગમે ફોડી લે પછી વસ્તુ. એટલે કીધું એમ કે હવા અને હૂંફની માણાની જરૂર છે, હૂંફ આપી દીધી એટલે પૂરું. અને એ સમયની અંદર આપણે પૈસા ને એ તો બે બાય પ્રોડક્ટ છે, પણ એક આપડા જરીક એવા કોઈક માણસ હારા એવા વખાણ કરી દે ને તો ઈ આખો દિવસ સુધરી જાય આપણો. આમ બહુ અંદરથી બહુ સારું ફીલ થાય. આ બધું કેવું છે, કોઈ પણ માણસ હોય ને એને વખાણ બહુ ગમે. બરોબર, તમે તો ઘરે જાઓ એટલે રસોઈ સારી બનાવી હોય તો તમે 2 વખાણ કરો ને એટલે એ બીજી વખત ઓર સારું બનાવવાની કોશિશ કરે, તમારી તરફ પ્રત્યે ભાવ એનો વધી જાય. એટલે હરેક જગ્યાએ એવો માણસને વખાણ ગમે એમ. એ સારું એવું જાણકારી લાગે. મારો એક સવાલ કે ભાઈ ખરેખર દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ, તમે અનુભવ કરેલો છે? દાંપત્ય જીવનમાં તો શું છે, આમ પતિ પત્ની જે હોય તો એકબીજાને વાત બધી શેર કરી શકે અને હસી મજાકથી મોજથી જીવવાનું. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન હારે મળીને કરવાનું હોય. બાકી માથાકૂટ તો થતી જ હોય, એ પછી તમે લગ્ન કરશો ને તો તમને અનુભવ થાય. આ સુધીમાં તમે જો કોઈ પુરુષે મેકઅપ નહીં કર્યો, અત્યાર સુધીનો રેકોર્ડ છે, પુરુષ કોઈ મેકઅપ નહીં કરે. હુકા નહીં કરે નહીં, પુરુષ કોઈ મેકઅપ કરે નહીં, હુકા ન કરે. એમ કે આપને વિશ્વાસ છે કે આપને હેન્ડસમ થઈ ગયા. આ બધી પંચ લાઈનો કે આવી બધી પંચ લાઈનો ક્યાંથી આવે? આમાં કેવું છે, જો ઘણી વાર છે ને પુરુષ હોય ને એની કાંઈ વાત આપણે રજૂ ન કરતા હોય, એના તરફેણમાં આપણે કાંઈક બોલીએ કે, પણ આવી 1-2 વાત રજૂ કરીએ ને એટલે એ લોકોને ખરેખર બહુ મજા આવે. આપણે પુરુષ હોય એને માટે ખાસ. બાકી તો જાજુ તો જે મટીરિયલ, હું હંમેશા મારા પ્રોગ્રામની અંદર પતિ અને પત્નીના જોક્સ કહેતો હોઉં છું, પણ આપણા બધા જેન્યુન જોક્સ હોય છે કે જે બધા સાંભળી શકે એવા, અને ક્યારેય કોઈને ખોટું લાગે એવા આપણે જોક્સ કઈ કરતા નથી. અને કેમ કે હાસ્ય માટે જીવનમાં પતિ અને પત્ની આ 2 જ પાત્રો એવા આપ્યા છે કે જેની ઉપર તમે હાસ્ય કરી શકો, હસી મજાકના જોક્સ તમે કહી શકો.
તમે બાપ દીકરી ઉપર નો કહી શકો, મા દીકરી ઉપર નો કહી શકો, ભાઈ બહેન ઉપર જોક્સ નો કહી શકો, પણ આ બે જ એવા પાત્ર છે કે જેની ઉપર તમે અઢળક જોક્સ કહી શકો. અને જેટલા પણ હાસ્ય કલાકારો જે કવિ લેખકો છે એને પણ જેટલા પણ જોક્સ લખ્યા તો એ આમની ઉપર જ લખ્યા છે, પતિ પત્ની ઉપર. હા એની મજા છે હો. હા એની મજા છે. હવે જો આપણે હાઈવે ઉપર જતા હોય ને એટલે આ બાજુ ગાડી રમણ માટે મારી જતી હોય એ આ બાજુ ગાડી ડીપર મારે એટલે ઓલી ગાડી ધીમે પડી જાય. આ બાજુ ગાડી રમણ માટે મારે જતી હોય આ બાજુ ગાડી ડીપર મારે એટલે આ બાજુ ગાડી ધીમે પડી જાય. આ વસ્તુ આપણા જીવનમાં લાવવા જેવું છે. માની લો કે જયારે ખાવું પાસ થઈ જાય તો રોઈને ધીમું પડી જાય, ત્યારે રોમ પાસ થઈ જાય તો હામને ધીમું પડી જાય. પણ માની લો કે બે ગાડી રમણ માટે મારે આવતી હોય અને એક્સિડન્ટ થાય તો આમાં ગાડીને કઈ વાંધો ન હોય પણ બિચારા ડ્રાઈવર થઈ જાય. 100%. નહીં, આ જોક્સ તો હતો પણ બાય પ્રોડક્ટ એક બહુ જોરદાર વસ્તુ શીખવાડીને છે આ વસ્તુ. કારણ કે શું કહે કે આ જે એક તમારા હાસ્યની મજા છે કે ભાઈ હાસ્યની અંદર જે નાના નાના જે તમે મગજની અંદર પોઈન્ટ નાખી દો ને કે ભાઈ ખરેખર જીવનની અંદર ઉતારવા જેવા હોય. અને આ હકીકત આવું બને જ છે ને, બધે ઘરે અત્યારે વહુ હાહુ વહુ છે ઝઘડતા હોય છે ઘણી વાર, પણ આમાં ઈ બે ના ઝઘડા વચ્ચે આમાં પતિને શું વિચારવું એવું થાય. પ્રોબ્લેમ અહીં મૂકે છે, નો એના વાઈફ બાજુ જઈએ કે નો એના મમ્મી બાજુ, તો મમ્મી બાજુ જાય તો માવડીઓ કહેવાય, અને જો બાઈ બાજુ જાય તો બાઈલો કહેવાય. એટલે અટવાય છે ઈ માણા. એટલે હાસ્યની સાથે અમે ઘણી વાર એવું પણ પીરસી દે કે એ લોકોને ખબર પડે કે ભાઈ આ વસ્તુમાં આપણે સમજવાની જરૂર છે એમ. 100%. અને તો આપણું હાસ્ય સાથે પહેલેથી કીધું કે હાસ્ય સાથે સમજવા વાળી પણ વાતો હશે આપણી પાસે. ટ્રેડર્સને જાણ કરતા હોય એટલે તમને કોઈ ટેન્શનના વિચાર ન આવે. આ વાત 100%. તમે જાણ કરતા હોય કોઈ ટેન્શનના વિચાર ન આવે. કોઈ દેવ હાલ્યું હા એને 20 તારીખે હપ્તો આલ્યો રે કોઈ જ નહીં, ભૂલી જાવ બહુ દાંત કરતા હોય બધા. 100%. આપણે બીજો પોઈન્ટ આગળ કીધો એ કે ભાઈ જોક્સ તો છે પણ હારો ટચ કરી જાય. ટચ કરી. પણ હકીકત તમે એકવાર ખુદ ટ્રાય કરો ત્યારે તમને આ વસ્તુ પોસિબલ જ નહીં થાય. અને હું ઘણી વાર કહું છું કે જો તમે સ્માઇલ ન લાવી શકો, ટેન્શનના વિચારમાં તમે સ્માઇલ ન લાવી શકતા હોય, તમને એટલું બધું ડિપ્રેશનમાં હોવ તો કાંઈ નહીં કરવાનું, કાચ સામે ઉભા રહી જાઓ અને જે પેન આવે ને આપણે એ પેન આમ મોઢામાં આડી નાખી દો, અડધી કલાક ઉભા રહે એટલે તમારું ટેન્શન ને વયું જાય, ઓટોમેટિક તમે દાંતે કાઢશો. આ અનુભવ મેં ખુદ કર્યો છે. ને બીજી વસ્તુ મારો એક્સપિરિયન્સ કહું કે અમારે ઘણી વખત ટીમની અંદર એવું ડિસ્કસ થતું હોય ને એટલે ઘણી વખત કે ભાઈ હવે શું થશે, આમ હવે કઈ રીતે કરશું, હું ઉપર વાળો જેમ સ્માઇલ આપીને કહી દે ને એટલે એ ચાલુ 2 કલાક થાય ને એટલે એ સારા જ ન્યૂઝ આવે પછી. આમાં સંજય રાવલ સાહેબ છે એ બહુ મસ્ત વાત કરે કે એના ધાર્યું થાય તો એ ખુશ અને મારું ધાર્યું થાય તો હું ખુશ. જિંદગી મોજથી જ જીવવાની છે. એટલે કોઈ માણસ કઈ દિવેલ પીધેલો હોય કે ફરે જ નહીં એમ. વાત સત્ય છે કે તમે ખુશ રહેવાનું, એ ધાર્યું કરશે તો એનું, અને આપણું ધાર્યું છે આપણે થવાનું છે તો સારું થવાનું છે. પણ ઘણી વાર એવું હોય કે પડતી જયારે આપણી આવે ને તો આપણો પ્લસ પોઈન્ટ હોય કે જયારે માણસને ગરીબી આપી છે કે પડતી આપી છે એટલે એમાંથી માણસને અમુકની વધારે મહેનત કરી અને એને અમુકને આમ હિંમત દાખવવાની કે નહીં હવે મારો સમય આવવાનો સારો છે, એ પાકી વાત થઈ ગઈ. હું તો એવું આવે છે. હા, હું તો એવું સમજુ મન કોક મેણા મારે ને એટલે મને મોટિવેશન નથી મળે કે નહીં હવે આને કઈક કરીને દેખાડવું છે. હા, અને અત્યાર સુધી ખરેખર મને એમ હતું કે ઘણી વાર આપણે એમ કે હાલે એનો વિરોધ થાય, આવું બધા વસ્તુ ઘણા કેતા હોય છે, પણ મેં ત્યારે હું કેતો કે ભાઈ ના ના એવું કઈ ન હોય, હાલે એનો વિરોધ થાય એવું જરૂરી નથી હોતું એમ. ઘણી વાર આપણી મિસ્ટેક થઈ જાય તો એ થઈ જતું, પણ હવે આપણે રિયલાઇઝ થયું કે એ વાત સત્ય છે, હાલે એનો વિરોધ થાય એ વાત 100%. અમે ઘણી વાર અમારું જે લાઈવ કેન્ડીનું કામકાજ છે તેમાં અમે વિડીયો અપલોડ કરતા હોય તો ઘણા બધા વિરોધીઓ હોય કે જેમાં કોમેન્ટ કરી જતા હોય, ખોટી ગમે એવી કોમેન્ટ કરી જતા હોય. ક્યારે કે આપણું સારું ચાલે છે ત્યારે, જો ખરાબ જ વસ્તુ હોય તો એટલો બધો રિસ્પોન્સ મળવાનો જ નથી. અને અમારા 90% પબ્લિક રિપીટ કસ્ટમર છે. આ વાત છે. ઓકે, બસ આ તો આપણે રીલ્સ નું. વાહ ભાઈ વાહ, સરસ. હવે આપણે થોડીક દુઆછનની રમઝટ કરીએ કે ભાઈ ટીમને જ મોજ કરાવીએ, પણ આમાં એક ટ્વિસ્ટ છે, હું તમને પહેલા કહી દઉં કે તમારે એ જ ઝલક અમને સમજાવવાની છે કે જે તમે સિનિયર કલાકારો પાસેથી શીખા હોય, તમે ખરેખર એને પોતાના આદર્શ માનતા હોય,
ઈ કલાકારનું મારે સાંભળવું છે. મને વધારે ગમે જાદુ બાપા ગરડાવાળા અને કાનજી બુટ્ટા બારોટ, જે બહુ સરસ મજાના બહુ સારા એવા કલાકાર. અને જાદુ બાપા ગરડાવાળા જો કે પોતાની કોઠાવૂસથી બધું હાસ્યરસ પીરસતા, અને આજે એમના દીકરા સુખદેવભાઈ ધામેલિયાનું ખૂબ સારું નામ છે. પણ મને વધારે જાદુ બાપાને બે જે કલાકારો છે એ ગમતા, એટલે હું એમને સાંભળતો, મને બહુ મજા આવતી. અને લોકોએ ઘણા બધાને સાંભળ્યા છે, પણ એની જે ઝલક હતી ને એ વોઇસ હું એનો ઘણી વાર કાઢું, જેવી થાય એવું ટ્રાય કરું, પણ મને આપણે રાજી, એટલે આપણે એ હું સ્ટેજ ઉપર ઘણી વાર રજૂ કરું. અને જાદુ બાપાની જે ઝલક હતી કંઈક આવી હતી, બોલો ભાગવત ભગવાન કી, રામ કૃષ્ણ ભગવાન કી, अपने अपने मात પિતા કે. આપણે બધા અહીંયા જયારે ભાવથી ભેગા થયા છીએ બાપા, તો આપણે બધાએ ભજન કીર્તન કરવાનું છે. અને હું અહીંથી જયારે તમને ભજન કીર્તન કરવાનું કહું, ત્યારે તમારે બધા બે હાથેથી તાળી પાડવી. આ બે હાથ છે એ આપણને ભગવાનનું ભજન કરવા આપ્યા છે. આ બે હાથ છે હારું આપણને દાન કરવા આપ્યા છે. આ બે હાથ આપણને કઈ વાડીમાં ભરાવા નથી આપ્યા બાપા. દીકરા છે એ બે પ્રકારના હોય. જો હારા દીકરા થાય, હારા સંતાન હોય, હારા દીકરા હોય, જો હારો છોકરો હોય તો એને દીકરા કહેવાય, બાકી એને દીપડા કહેવાય. હાસુ હોરઠિયો પડે. મહેમાન આવે ને મહેમાન બરોબર ઘરમાં આવે, મહેમાન પૂછે કે આ તમારી ખડકી કેમ ભાંગી ગઈ છે? ત્યારે અમારે જવાબ દેવો પડે, બાપ દીકરો બે બથોબો થાય, એમાં ખડકી ભાંગી ગઈ છે. આના ઇતિહાસ ન હોય બાપા. આવી બધી એની ઝલક હતી. અને એમાં એક મને ગમે કે બરોબર એમ કહેવાય કે મહેમાન બરોબર જમવા બેઠા હોય, પંગત પાડી હોય, એમાં બરોબર ધીમે ધીમે પીરવવાનું ચાલુ થાય. અને જ્યાં બરોબર નાના નાના છોકરા ઉભા હોય, અને છોકરો માને હાથ પણ કે બા ડબલું ક્યાં છે? હવે બા ડબલું ગોતે ગોતે ક્યાં તો આયા ભોળીઓ વાળી દીધો હોય. આ બધી ઝલક પર બહુ મજા આવે. બહુ મજા ખરેખર. આપણા કાઠિયાવાડી શબ્દો ને કમાલ છે કે ભાઈ આ અમુક શબ્દ આપણે બોલીએ ને એટલે એની મજા આખી અલગ છે. એક મિજાજમાં આપણે આવી જઈએ. એની ભાષા જે હતી ને એ ખૂબ સરસ, આમ કોઠાફૂસ વાળી, અને આપણે હાસ્ય જ આવે, મજા જ આવે. એ મોજડી બહુ સરસ મજાની કહેતા, સાથે હાસ્ય સાથે એની સમજણ ભરી પણ ઘણી બધી વાતો હતી, એટલે એમાં આપણને મજા આવતી. અને કાનજી બુટ્ટા બારોટ જે હતા એનો કંઈક આખો લેખો જ અલગ હતો. અને એ જે જીથરા બાબાની વાત કરતા એ તો જો કે બહુ પ્રખ્યાત, પણ કાનજી બુટ્ટા બારોટ અને એની વાતો એટલે આમ ગજબ. પણ એની શરૂઆત કઈ રીતની, એનો પડકારો જેવો, આમ ઓ વિંધલા વિદાય વિંધલા વનમાં ફરે, હું જંતર વગાડ એનો જીવતા આત્મો થરે. આ એનો એવો તાર હતો. પછી એ કહેતા, એ વખતની માથે એવી કેરી જામી છે જાણે હંધોઈ બાઈની માથે લીખું જામી હોય. હો પેલા એ વખતની માથે આપણે અત્યારે ટોપીઓ ઉગાડવામાં આવે બેભાન કરવા માટે, ઇન્જેક્શન આપવામાં આવે, પણ એ વખતની માથે એમ કહેવાય કે ભાભલાનો સોણો હુંગી લો તો 2 કલાક સુધી ભાનમાં ન આવે. હો એ વખતની માથે પેલા ડોસ્યું ઘૂંટણીયા ગુનામાં સોવણા ધોવા જતી, પણ એ સોવણા ધોવે ત્યાં તો મગર ગુના મૂકી દેતું. આમ મજા આવતી. એનો લેખો કઈક અલગ હતો. એક વખત કાઠિયાવાડનું વર્ણન કરી ગયો તમારી ભલે. કાઠિયાવાડ તો આપણું જો કે ખૂબ સુંદર તો છે જ પહેલેથી, અને આપણને કાઠિયાવાડ પ્રત્યે પહેલેથી પ્રેમ છે. આપણે કાઠિયાવાડની જે ધરા છે ને એની આખી વાત જ અલગ છે, એની સંસ્કૃતિ આખી અલગ છે. અને અત્યારે ખાસ એક વસ્તુ કહી દઉં કે આપણી જે ધરા જે છે, જે સંસ્કૃતિ જે છે, એને અત્યારે વિદેશની અંદર જે પણ છોકરાઓ જે ગયા છે, પટેલના હોય કે કોઈ પણ જ્ઞાતિના છોકરાઓ હોય, તો એ બધા વિદેશની અંદર ગયા છે, તો આજે પણ હાલની તકે સંસ્કૃતિ જાળવી રાખે છે. એ લોકો ઘણા બધા પ્રોગ્રામો, સ્ટેજ પ્રોગ્રામ ત્યાં કરે છે, અહીંથી કલાકારોને ત્યાં બોલાવે છે. તો અને ખાસ તો પટેલોમાં જો કે પહેલેથી ખબર જ છે કે અહીંયા બધા વિદેશની અંદર જાય છે અને પૈસાવાળી પાર્ટી છે બધા, પણ આજની તારીખે હજી આપણી સંસ્કૃતિને ભૂલ્યા નથી. એટલે એ લોકોએ વિદેશની અંદર જે છોકરાઓ છે એને આપણી સંસ્કૃતિને જાળવીને રાખી છે. આપણે સ્ટેજ પ્રોગ્રામો ત્યાં કરે છે. તો એની માટે મને પંક્તિ એક કહેવાનું મન થાય
કે કાંઈક તો છુપાઈને રાખ્યું છે આમાં વાટી વાટીને, કાંઈક તો નાખ્યું છે આમાં વાટી વાટીને, કાંઈક તો નાખ્યું છે આમાં વાટી વાટીને, બાકી આમ જ કંઈ ખેંચીને લાવે નહીં માટી માટીને. હા. એ લોકો આપણી માટીને હજી ભૂલ્યા નથી, આપણી સંસ્કૃતિને હજી ભૂલ્યા નથી. પણ આપણી સંસ્કૃતિની વાત કંઈક અલગ છે, આપણી ધરાની કાઠિયાવાડની કંઈક ધરા અલગ છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન પછી થાને મારો મહેમાન તોને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. આપણને ખબર છે કે બિલખાની દીકરી એક કાળિયા ઠાકરને કહી દે કે એક કાળિયા ઠાકર એ નોધાર નાધાર બાપ, મારા કાઠિયાવાડની ધરતીમાં એકવાર ભૂલો પડી જા, પછી ખવડાવવા માટે મુઠ્ઠી ઝારના દાણા નહીં હોત, એકના એક દીકરા છેલ્લે ખાંડીને ખવડાવી દેવું, બાકી તને અહીંથી ભૂખ્યો નહીં જવા દે. 100%. આપણી ધરા છે કે તોળી દીધી તને દાનમાં, અને અહીંયા તો સોરનાય સન્માન હોય. તમે જો સોરના સન્માન આપણા કાઠિયાવાડની અંદર થયા છે. ભાઈ આપણી ઘરે અત્યારે આવે તો આપણે સર્વિસ કર્યા વગર લગભગ ન જવા દે કે તોળી દીધી તને દાનમાં, અને અહીંયા તો સોરનાય સન્માન હોય. એ પાપ બાળીને પીર કરે આપણો કાઠિયાવાડી હોય. 100%. આ કાઠિયાવાડની ધરાની કઈક અલગ છે કે શબ્દ એક શોધું ને સંહિતા નીકળે, કુવજા ખોદો નાખી સરિતા નીકળે. અરે અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને એમાંથી ગીતા નીકળે. અરે જનક જેવા આવીને જહળ હાકે તો હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. આ કાઠિયાવાડની ધરા છે. અને સરદાર સાહેબ માટે હું કહી દઉં કે આપણે ખૂબ સરદાર સાહેબને માનીએ છીએ કે કાળજું હતું જેનું સિંહનું પણ પાસે રાખી નહોતી એક ભાઈ. કાળજું હતું જેનું સિંહનું પણ પાસે રાખી નહોતી એક પાય. એ અખંડ ભારતનો ઘડવૈયો સરદાર પટેલ આપણો કાઠિયાવાડી હોય છે. 100%. આ કાઠિયાવાડની ધરા ઈનો તો આપણો કાઠિયાવાડનો પહેરવેશ. હા, એની તો આખી વાત જ અનોખી છે. અને મને જો કે આ પહેરવેશના આધીને જ મને મારા મિત્રોએ નામ આપ્યું છે કે બધા આજે હાલની તકે મને પાઘડી કહીને જ બોલાવે. કોઈ એવો જે પ્રદીપ પાઘડી કહેતા હોય, પણ મારી જે છાપ છે આ કલા જગતની અંદર હું એક જ એવો વ્યક્તિ છું જેને પાઘડી તરીકે ઓળખે છે. અને બહુ મોટી વાત કે પાઘડી એટલે આખા કલા જગતમાં એક જ પાઘડી એટલે પ્રદીપ પાઘડી તરીકે જ નામ આવે છે. અને આપડા બાપ દાદાની વાત કરીએ એટલે પાઘડી અને આન બાન અને શાન. હા, શાન હતી. અને ઈ નામ મળવું એટલે બહુ અઘરું છે. બહુ અઘરું છે. પછી જ્યારે તમે મોટા મોટા કલાકારો સાથે જ્યારે બેસીને ડાયરાની અંદર હોવ, લોક સાહિત્ય કરતા હોવ, એ સમયનો અનુભવ કેવો હોય, કેવો રિસ્પોન્સ મળે? એમાં ઘણીવાર એવું હોય છે કે કલાકારો જ્યારે મોટા હોય ને ત્યારે પબ્લિક જે સાંભળવા આવ્યું ને મોટા કલાકારોને સાંભળવા આવ્યું હોય. એટલે પબ્લિક ઘણીવાર એમ એને સાંભળવા આવ્યું હોય એટલે એ રિક્વાયરમેન્ટ કરતા હોય છે. અને હકીકત આપણે મારું કામકાજ એવું છે કે જ્યાં સુધી સિનિયર કલાકાર બેઠા હોય ત્યાં સુધી આપણે પેલો મોકો એનો જ હોય છે, સિનિયર કલાકારોનો, કે પેલો ચાન્સ એનો. પછી અમે તો પાછળ રહેતા હોય. પણ આજે સિનિયર કલાકારોનો એટલો અમને સપોર્ટ મળે છે કે જ્યારે અમે એક સ્ટેજ ઉપર હોઈએ ને ત્યારે એ લોકો હંમેશા એમ કહે છે કે ભાઈ આ નવા ઉગતા કલાકારો છે એને આગળ સ્ટેજ ઉપર બેહાડો, એનો પહેલો વારો આપો. એટલે એ સંસ્કૃતિને આગળ જાળવવાના છે, એ બધું આગળ તમને પીરસવાના છે જે કંઈ પણ છે. તો અમને કલાકારો, સિનિયર કલાકારોનો ખૂબ સપોર્ટ મળે છે. 5 વર્ષ પછી આ હાસ્ય કલાને, આપણા જે ઇતિહાસને છે ક્યાં જુઓ છો તમે, અને કઈ ટોચ ઉપર લઈ જવા માંગો છો? હવે આમાં તો કેવું છે, અત્યારે કલા જગત જે છે ને એ થોડુંક ટફ બનતું જાય છે. કેમ કે હવે કેવું છે કાંઈ પણ તમે બોલો એટલે લોકો મિસ્ટેક છે એ તમારે પકડી રહી. પણ અમારે કેવું હોય કે વિચારવાનો અમને ટાઈમ ન મળતો હોય. અમારે ઘણું બધું પીરસવું પણ વિચારવાનો ટાઈમ ન મળતો હોય. કેમ કે ત્યારે તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ હોય નહીં કે થોડીક વાર વગાડે ત્યાં આપણે વિચારી લઈએ, એવું નથી હોતું. નોન સ્ટોપ તમારે બોલવાનું હોય છે. અને ઘણીવાર આપણે એવું પણ થાય કે તમે જો એકનું એક તમે દરરોજ કામ કરતા હોય એટલે ક્યારેક મિસ્ટેક થવાની છે. અને એ જયારે અમારથી મિસ્ટેક થાય ને ત્યારે દુનિયા છે પકડી લે અને પછી એ બોલાવે ને પછી માફીના વિડીયા મગાવે, કટકા બનાવવા પડે, આવી બધી વસ્તુ થતી હોય છે. પણ કોઈ પણ માણસ હોય ભૂલ એનાથી થાય. હરેક વસ્તુ જયારે હરેક કામ કરતા હોય એકનું એક કામ કરો તો જો મિસ્ટેક થતી હોય તો આમાં અમારે તો ઘણું બધું ગોતીને લાવવાનું હોય છે. અને ઘણીવાર અમે એવું પણ હોય કે અમે વિડીયો અમે જયારે મૂકતા હોય ને તો ત્યારે ઘણા બધા લોકો ખરાબ કોમેન્ટ કરતા હોય છે. જયારે અમારી પ્રોફાઇલ ઉપર મૂકીએ તેમ ઘણીવાર નથી કરતા, પણ બીજા કોઈ પેજ ઉપર જયારે મૂક્યો હોય ને ત્યારે કોમેન્ટ કરી જતા હોય છે. પણ અમારો એક એવો પ્રયાસ હોય કે તમારા ચહેરા ઉપર હાસ્ય આવે, સ્માઇલ આવે. કેમ કે હાસ્યના જે જોક્સ હોય એ બધા રિયાલિટી નથી હોતા, બનાવેલા જોક્સ હોય છે. તો એની માટે અમે પીરસતા હોય છે. કોઈક લોક સાહિત્યની એવી વાત હોય કે કદાચ હોય છે કે હાલો ચાલો અમે ત્યાં સુધી નો એકદમ પરફેક્ટ પૂગીએ કે આ વાત જ સચોટ છે, પણ અમે અથવા બીજા કોઈ પાસેથી સાંભળેલી હોય તો એ વાત અમે રજૂ કરતા હોઈએ છીએ. એટલે થોડોક પબ્લિકનો પણ સપોર્ટ મળે ને તો ઓર મજા આવે એમ.
100%. હા, પછી તમે કીધું કે ખરાબ કોમેન્ટો ને એ બધું આવતું હોય, ઘણી વખત આવે અને એ સ્વાભાવિક છે. તમે કીધું ને કે ભાઈ જ્યારે આપણે નેજા આકાશમાં ગીતા હા, હા. બોલીએ, નેજા આકાશમાં ફરકતા હોય એટલે એ વસ્તુ થવાની જ છે. આવવાની છે. તો એ સમય કેવી રીતે હેન્ડલ કરો કે મતલબ સ્ટ્રેસ આવે માઇન્ડ ઉપર? હા, એમાં થાય ઘણી વાર. મારું કામ કેવું છે, હું જ્યારે ખરાબ કોમેન્ટ મારી જ્યારે આવે ને અંદર કાંઈ પણ, ત્યારે હું વાંચું ને એટલે મને બહુ ગિલ્ટી ફીલ થાય. ઘડીક વાર ક્યારેક એમ થાય કે આને હું જવાબ દઈ દઉં, એમ થાય કે આને નંબર આપી દઉં કે ભાઈ ફોન કર, આ છે તે છે, એવું ઘણા બધાને ઘણું ઓલું થતું હોય. પણ પછી એક વસ્તુ એ છે કે એનો એ રસ્તો નથી, સોલ્યુશન. કોઈને યાર એમાં મગજમારી કરવાથી કાંઈ સોલ્યુશન નથી. પણ કોમેન્ટ લોકો કરવાના છે ને કરવા દેવાના, અને જેમ કરશે ને એમ તમારી અમુકની પ્રગતિ થાય. હા. સમજાણું? એટલે આપણે એ પછી છોડી દીધું કે ભાઈ કોમેન્ટ ક્યારેય વાંચવાની જ નહીં. સારી કોમેન્ટ હોય તો એને તમે 2 વખત રીડ કરો, પણ ખરાબ કોમેન્ટનું ટાઇટલ જ્યારથી ચાલુ થાય એટલે નીકળી જવાનું બહાર એમાંથી. તો જ આગળ વધવાનું. ના, બહુ મજા આવી. મારો ખાસ એક સવાલ છે લાસ્ટ, કેપીએસ ના પ્લેટફોર્મ ઉપર આવીને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પહેલા તો તમારો બધા જે સમગ્ર ટીમ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પોડકાસ્ટ માટે મને તમે સિલેક્શન કર્યો. કલા જગતની અંદર કલાકારો ઘણા બધા છે, પણ તમે કંઈક મારામાં જોયું છે અને એ વસ્તુ તમને ગમી એટલે મને તમે યાદ કર્યો. અને મને આજે આ સમગ્ર પોડકાસ્ટની અંદર મને ખૂબ મજા આવી, કેમ કે જ્યારે સંવાદ જે હોય અલગ અલગ વાતોથી, અલગ અલગ વિચારોથી, અલગ અલગ સવાલોથી જ્યારે થતો હોય ને ત્યારે અમને પણ મજા આવતી હોય છે. એટલે આજ તમારી સાથે, તમારી સમગ્ર ટીમ સાથે અમને ખૂબ મજા આવી. તમારો ભાવ પણ એવો છે, કેમ કે પ્રોગ્રામની અંદર પણ હું કહું છું કે માણસ છે ને 3 પ્રકારે પ્રોગ્રામની અંદર આવતા હોય છે, ભાવ, ભય અને ભીંથી. જ્યારે તમારો મારી પ્રત્યે ભાવ હોય ત્યારે આપણે ભેગા થયા હોય. યસ. બાકી ત્યાં ઘરેથી ભીં આવે એટલે પછી સટકવાનું જ હોય. એટલે આવું છે. પણ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો, બહુ સપોર્ટ રહ્યો છે. તમારી સાથે બહુ મજા આવી, બહુ સારું એવું કન્વર્ઝેશન રહ્યું, બહુ બધું શીખ્યા તમારામાંથી, અને ખૂબ આનંદ આવ્યો કે ભાઈ જે જૂની યાદો હતી, જે દુઆસનની જે રમઝટ હતી, એ સાંભળીને તો દિલ ખુશ થઈ ગયું. થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા. થેન્ક યુ.